સંન્યસ્ય સર્વ કર્મનો મનથી એટલે કે વિવેક બુદ્ધિથી ત્યાગ કરીને બધા જ કર્મનો ત્યાગ થઈ ગયો. જ્ઞાની પુરુષ જે છે મનસા શંકરાજી સમજાવે છે આગળ વિવેક બુદ્ધિ કે જ્ઞાન આત્મ અનાત્મ વિવેક બુદ્ધિથી જેના સર્વ કર્મનો ત્યાગ થઈ ગયો. આત્મ અનાત્મનો વિવેક એટલે શું? આત્મા અકર્તા છે, અનાત્મામાં કર્તૃત્વ છે. નૈવ કિંચિત કરોમીતિ હું કઈ કર્મ કરતો નથી. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે આ સર્વ ઇન્દ્રિયો કર્મ કરી રહી છે. આ પ્રકારના વિવેકને કહેવાય છે આત્મ અનાત્મ વિવેક. એને જે મનસા એટલે વિવેક બુદ્ધ્યા આવા પ્રકારના જ્ઞાનથી આ જ્ઞાની પુરુષ છે એ સર્વ કર્મનો ત્યાગ કરી દે છે. ત્યાગ મનથી કરે છે. પછી કોઈને એમ કે બધા કર્મનો ત્યાગ થઈ જ ગયો હોય, કશું જ કર્મ જો રહ્યું ના હોય તો જ્ઞાની પુરુષ શરીર શાંત થઈ જવાનું કે બધા કર્મ ત્યાગ કરતો કે નહીં સુખમ આસ્તે તો કે શરીર શાંત થયું નથી, મન શાંત થઈ ગયું, શરીર શાંત થયું નથી. કેમ? કારણ કે હજી પ્રારબ્ધ કર્મ ચાલુ હોવાના કારણે આસ્તે આસ્તે એટલે હજી પણ એ અસ્તિત્વમાં છે, હજી પણ એ ત્યાં રહેલો છે. પછી કોઈને એમ કે ચાલો ભલે મનની અંદર શાંતિ હોય, જ્ઞાન થઈ ગયું અને છતાં પણ આધ્યાત્મિક આદિ ભૌતિક આદિ દૈવિક આ સંતાપો જે આવે એને કારણે મનમાં સંતાપ તો થતો હશે તો કે નહીં સુખમ આસ્તે કોઈ પ્રકારના સંતાપ સર્વ સંતાપથી મુક્ત એવી રીતે છે. અને કેવો છે? વશી અર્થાત એ કોઈ ઇન્દ્રિયો કે કામનાના વશમાં નથી. એ કેવો છે? વશી અર્થાત જે ઇન્દ્રિય એ જીતેન્દ્રિય છે. ક્યાં આગળ બેઠેલો છે? આસ્તે એ ક્યાં રહેલો છે? નવદ્વારે પુરે આ નવદ્વારનું જે નગર છે એ નગરમાં આનંદથી રહે છે. એ કોણ છે? તો કે દેહી. દેહી એટલે કોણ? જેને દેહ અને આત્માના વિવેકનું જ્ઞાન છે. જે આત્માને દેહથી ભિન્ન માને. દેહી કોને કહેવાય? દેહમાં જે વસનાર છે. દેહ જેનો છે એનું નામ દેહી. અર્થાત દેહ અને આત્મા એ બે ભિન્ન છે અથવા હું આ દેહથી ભિન્ન છું એ પ્રકારનું વિવેક જ્ઞાન જેને છે એને દેહી કહે છે. એવો દેહી પરંતુ ભલે ને ગમે તેવો જ્ઞાની હોય તો પણ એને કર્મ તો કરવું જ પડે ને. ભલે એને પોતાને માટે બધા કર્મ ત્યાગ કર્યો હોય પણ તોય લોકોની સેવા કરવા માટે તો લોક સંગ્રહ માટે કર્મ કરવું પડે કઈ? તો કે નહીં, નૈવ કુર્વન. કશું કર્મ કર્યા વગર એ શાંતિથી આનંદથી બેઠેલો છે એના દેહમાં. ભલે એ કઈ ના કરતો હોય તો બીજા વસ્તુ કરાવતો હશે ને. નૈવ કારયન કશું કરાવ એટલી તસદી લેતો નથી. કરવામાં તો બહુ તસદી પડે પણ કોઈની બધે કરવામાં તસદી પડતી હોય છે તો એવી પણ તસદી ના લેવી. જરાય તસદી લેવા તૈયાર નથી અને કોઈ પ્રકારની તસદી છે જ નહીં. કઈ કરતો પણ નથી અને કરાવતો પણ નથી. એમ હોવાને કારણે સંપૂર્ણ રીતે બધા બોજથી મુક્ત સુખમ સર્વ કર્મના બોજથી મુક્ત સુખમ એટલે એકદમ પ્રસન્નતાથી હળવાશથી આ દેહની અંદર રહેલો છે જ્ઞાની પુરુષ. એ સમજાવે છે શંકરાચાર્યજી. યસ્તુ પરમાર્થદર્શી સહ સર્વાણિ કર્માણિ સર્વકર્માણિ સંન્યસ્ય પરિત્યજ્ય નિત્યમ નૈમિત્તિકમ કામ્યમ પ્રતિષિદ્ધમ ચ સર્વકર્માણિ તાની મનસા વિવેક બુદ્ધ્યા કર્માદૌ અકર્મ સંદર્શનેન સંત્યજ્ય ઇત્યર્થઃ. યસ્તુ પરમાર્થદર્શી એ પેલો એક યુક્ત, બીજો અયુક્ત અને આ ત્રીજો કોણ છે? પરમાર્થદર્શી. જે પરમાર્થદર્શી, પરમાર્થ એટલે જે પારમાર્થિક સત્ય છે એનું દર્શન કરનાર. સર્વાણી કર્માણી એટલે સર્વ કર્માણી સર્વાણી બધા જ કર્મ. બધા એટલે કયા? નિત્યમ નૈમિત્તિકમ કામ્યમ પ્રતિષિદ્ધમ બધા આટલા કર્મ છે. જે વૈદિક કર્મ જે આટલા છે નિત્ય. વૈદિક એટલે નિત્ય જે રોજ કરવાનું હોય ફરજ પ્રમાણે. નૈમિત્તિકમ જે પ્રસંગોપાત આપણે કરવાનું હોય તે. કામ્યમ આપણે પોતાની કામનાથી પ્રેરણે કર્મ કરતા હોઈએ તે. પ્રતિષિદ્ધમ જે ના કહ્યું એ કરતા હોઈએ તે. પ્રાયશ્ચિત્તમ ઉમેરો ને પાંચમું તો પ્રાય કદાચ ખરાબ થઈ ગયો અને પ્રાયશ્ચિત્ત કર્મ કરવું પડે.
આ બધા જ કર્મ, કોઈ પ્રકારના અપવાદ વગર સર્વ કર્મ, સર્વ શબ્દનો અર્થ કર્યો કોઈ પ્રકારના અપવાદ વગર જે કંઈ કર્મ છે એ બધા કર્મને સંન્યસ્ય, સંન્યસ એટલે પરિત્યજ્ય. પહેલા સંન્યસ્યનો અર્થ કર્યો કે સમર્પ્ય. મયી સર્વાણી કર્મણી સંન્યસ્ય, એમાં સંન્યસ્યનો અર્થ કર્યો નિક્ષિપ્ય એટલે સમર્પિત કરવા. અહીં સંન્યસ્યનો અર્થ શું કર્યો? પરિત્યજ્ય, સારી પરિતઃ ત્યજ્ય, બરોબર એનો ત્યાગ કરીને સમ્યક ન્યસ્ય. સ્થાનિક કેવી રીતે સંન્યાસ લે છે? સાત કેવી રીતે સર્વકર્મનો ત્યાગ કરે છે? મનસા, મનથી ત્યાગ કરે છે. અહીંનો અર્થ કરે છે વિવેક બુદ્ધ્યા. માત્ર મનથી ત્યાગ કરો અર્થાત વિવેક બુદ્ધિથી ત્યાગ કરે છે. કયા પ્રકારની વિવેક બુદ્ધિ જ્ઞાનીમાં છે? કર્માદૌ અકર્મ સંદર્શનેન સંત્યજ્ય ઇત્યર્થ. કર્માદૌ અકર્મ સંદર્શનમ. ચોથા અધ્યાયમાં કહેવામાં આવ્યું કર્મણી અકર્મયઃ પશ્યેત, અકર્મણી છે કર્મયઃ. એટલે જ્યાં કર્તૃત્વનો આરોપ થાય છે એ આત્મા કરતા નથી પણ અકર્તા છે. કર્તૃત્વ એ આત્મામાં આરોપિત છે અને આત્મા અકર્તા છે. અર્થાત કર્મ અને નિષ્કર્મ એટલે સક્રિયતા અને નિષ્ક્રિયતા બંને આ ઉપાધિના ધર્મ છે. આત્મા સક્રિય પણ નથી અને નિષ્ક્રિય પણ નથી. આત્મા નિષ્ક્રિય કહીએ એ સક્રિયના સંદર્ભમાં, પણ સક્રિયતા અને નિષ્ક્રિયતા બંને ઉપાધિના ધર્મ છે. અને ઉપાધિ કર્મ કરતી હોય કે ન કરતી હોય ત્યારે પણ આત્મા કંઈ કર્મ કરતો નથી, સર્વ રીતે અવિક્રિય છે. આ પ્રકારનું આત્મદર્શન જેને છે એને પરમાર્થદર્શી કહે છે. એટલે આ પ્રકારના વિવેક, આવી પ્રકારની વિવેક બુદ્ધિથી કે ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે, આ સર્વ કર્મ ઇન્દ્રિયો વડે કે ઉપાધિ વડે થઈ રહ્યા છે. નૈવ કિંચિત કરોમિતિ, હું કઈ કર્મ કરતો નથી. આ પ્રકારના વિવેક બુદ્ધિ કે આ પ્રકારના દર્શનથી, આ પ્રકારના જ્ઞાનથી જેને સર્વકર્મ ત્યાગ, આવું જ્ઞાન એનો અર્થ જ સર્વકર્મ ત્યાગ. સર્વકર્મ ત્યાગ ત્યારે થાય જયારે આવું આપણે જ્ઞાન થાય કે હું કઈ કર્મ કરતો નથી. નહીં ત્યારે જો આપણે જાણી જાય આપણે પ્રયત્ન કરીને ત્યાગ કરવાનો તો ત્યાગ પણ કર્મ થઈ જાય. એમાં કેવી ફસામણી છે ને, કર્મનો ત્યાગ જ કર્મ થઈ ગયું. અંતેથી એવો ત્યાગ કરતો હતો એનો તો ત્યાગનું કર્મ કરેલો છે એટલે બતાવ્યું કે નહીં એ ત્યાગનું કર્મ કરતો. ત્યાગ એની જાતે કર્મ છૂટી ગયા. કેમ છૂટી ગયા? કારણ કે હું અકર્તા આત્મા છું એ જ્ઞાનથી કર્મ હતા જ નહીં પહેલા અને જે નહોતા એ છૂટી ગયા. એ દ્રષ્ટિએ કહ્યું કે સંન્યાસ એટલે સંન્યાસ એ કોઈ કર્મ નથી. સંન્યાસ જયારે કર્મ હોય ત્યારે માત્ર વૈધ સંન્યાસ કે વિવિધિશા સંન્યાસ છે. જ્ઞાની વાળે સંન્યાસ એ કર્મ નથી, એ શું છે? સહજ વસ્તુ છે. અંતેથી જે સહજ રીતે આ કર્મથી છૂટી, કર્મ છૂટી ગયું છે. નથી સાપ જેમ કાંચડી છોડી દે અને કોઈ પ્રકારનો એમાં કે ગુમાવ્યાનો કે કશું એવું છે, એવું કોઈ પ્રકારની ભાવના ન હોય, લાગણી ન હોય કે મને કઈ જતું રહ્યું, હવે એનાથી કઈ હું અધૂરો થયું કે નહીં. અંતે જે સાપ જેમ કાંચડી છોડી દે અંતે સર્વ કર્મ છૂટી ગયા છે. પછી આગળ કહે છે આસ્તે તિષ્ઠતે સુખમ ત્યક્ત વાંગ મનઃ કાય ચેષ્ટ યતિ નિરાયાસ પ્રસન્ન ચિત્ત આત્મન અન્યત્ર નિવૃત્ત બાહ્ય સર્વ પ્રયોજન ઇતિ સુખમાસ્તે ઇતિ ઉચ્યતે. આ જ્ઞાની બોલ્યું આસ્તે, આસ્તે તિષ્ઠતિ અર્થાત રહેલો છે. કેવી રીતે રહેલો છે? સુખમાસ્તે. સુખમ એટલે આનંદથી. સુખનો અર્થ થાય નિરાયાસ, કોઈ પ્રકારના પ્રયત્ન વગર. સુખનો અર્થ એવો થાય છે કોઈ પ્રકારના પ્રયત્ન વગર એ આ દેહમાં રહેલો છે. કોઈ પ્રયત્ન ન હોય એનો અર્થ કે કોઈ પ્રકારની એને બોજ નથી. એટલે કે છે ત્યક્ત વાંગ મનઃ કાય ચેષ્ટ યતિ, જેને વાણી મન અને કાયાના સર્વ કર્મનો ત્યાગ કરી દો છે. અર્થાત વાણી મન અને કાયા વડે જે કંઈ કર્મ થઈ રહ્યા હોય એ કર્મનો પણ જેને બોજ નથી, કારણ કે એ કર્મો કોઈ કર્તૃત્વ નથી. એ આગળ વર્ણન કર્યું પશ્યન શૃણવન સ્પૃશન જઘન એમ કહીને મન વાણી અને કાયાથી જે કંઈ કર્મ થતા હોય એ સર્વ કર્મમાં જેને કોઈ આસક્ત, જેને એની અંદર કોઈ કર્તૃત્વ ન હોવાને કારણે એ કર્મનો જેને બોજ નથી. એટલે કે નિરાયાસ, કોઈ પ્રકારના આયાસ કે પરિશ્રમ વગરનો છે. કર્તૃત્વ બુદ્ધિ હોય
હું કર્મ કરી રહ્યો હોઉં તો કર્મનો બધો બોજ મારે માથે જ હોય. કેમ થશે, શું થશે, વગેરે વગેરે. આ તો હું કર્મ ન કરતો હોઉં તો એનો બોજ મારા માથે હોય જ નહીં. જે કર્મ કરતો હોય એને બોજ હોય. એ કર્મ કોણ કરતો? ઈશ્વર કર્મ કરે છે. આ પ્રકૃતિ દ્વારા સર્વ કર્મ થઈ રહ્યા છે. હું કઈ કર્મ કરતો ન હોવાને કારણે એને કર્મનો કોઈ બોજ જ નથી. આ વ્યવહારિક વસ્તુ છે. એટલે આવા મહાપુરુષો ખૂબ કર્મ કરતા હોય. એવું નથી કે કઈ બેસી રહ્યા હોય. ભગવાન તો બહુ કર્મ કરાવે, કારણ કે ભગવાનને સારો માણસ મળી ગયો. આપણી પાસે ભગવાન કર્મ કરાવતો હોય છતાં આપણે એવા અંદર અહંકાર ભગવાનને કર્મ દૂષિત કર્યા કરીએ. આપણે આ એક જ એવો છે દૂષિત ન કરતો હોય માટે ભગવાને બધું એનું કામ કરાવો એવી યોજનાઓ રહી ગઈ. એમને 8મા 9મા પ્લાન કોઈ બસ કરાવે, આની પાસે જ કરાવે. અંતેથી આટલું કર્મની અભિપ્રવૃત્તો બી નૈવ કિંચિત કરોતિ સહ, સર્વ રીતે કર્મમાં પ્રવૃત્ત છે. યજ્ઞાયાચરતઃ કર્મ સમગ્રમ પ્રવિલીયતે. ગત સંગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિત ચેતસઃ યજ્ઞાયાચરતઃ કર્મ સમગ્રમ પ્રવિલીયતે. ગત સંગ મુક્ત, ધર્મ અધર્મ કર્તૃત્વ સર્વથી જે મુક્ત થઈ ગયો. ગત સંગ એને કોઈ સંગ આસક્તિ નથી, અર્થાત જે કઈ ઈચ્છતો નથી. આસક્તિ જે કઈ ઈચ્છતો નથી. આસક્તિનો અર્થ નહીં કે શું થતું જ નથી, એવું આસક્તિનો અર્થ નથી. જે કઈ ઈચ્છતો નથી બસ એનું નામ આસક્ત નથી. આસક્તિ એટલે કશું જ જેને નથી એવું નથી. આસક્તિનો અર્થ કે જે કોઈ કઈ ઈચ્છતો નથી. ગત સંગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિત ચેતસ, જેનું ચિત્ત જ્ઞાનમાં અવસ્થિત છે. યજ્ઞાય આચરતઃ કર્મ, એ જે કઈ કર્મ કરતો હોય એ યજ્ઞ જ બની જતો હોય છે. એટલે સમગ્રમ પ્રવિલીયતે, એનું કર્મ તો પ્રવિલીયતે. એ કર્મ કોઈ પ્રકારનું ફળ ઉત્પન્ન કર્યા વગર નષ્ટ થઈ જાય છે. અર્થાત એ કર્મ લેપાયમાન કરતું નથી, એ કર્મ મને બોજ હોતો નથી. અને એટલે ખરેખર સારામાં સારું કર્મ કેમ થાય એની પણ અહીંયા સૂચના છે. કર્મ કરવું હોય, જેટલી આપણામાં વિવેક બુદ્ધિ હોય એટલું આપણું કર્મ સારું થાય. એટલે આપણી આમાં આસક્તિ ઓછી. જેટલી આસક્તિ ઓછી એટલી કર્મની ગુણવત્તા વધારે. નિરાયાસ પ્રસન્ન ચિત્ત, કેવો છે? પ્રસન્ન ચિત્ત. કોઈ આયાસ ન હોય એટલે ચિત્તમાં કોઈ પ્રકારનો બોજ ન હોય, પ્રસન્ન છે. આત્મના અન્યત્ર નિવૃત્ત બાહ્ય સર્વ પ્રયોજન, એ જુએ છે કે આત્માથી અન્ય કોઈ પ્રકારનું પ્રયોજન જેને રહ્યું જ નથી. જેને કોઈ પ્રયોજન નથી, અર્થાત જેને કશું સિદ્ધ કરવાનું નથી. સુખમ આસ્તે ઉચ્ચતે. આવો જે જ્ઞાની પુરુષ છે એને માટે કહે છે સુખમ આસ્તે. સુખમ અનાયાસે પ્રસન્ન ચિત્તથી આ દેહની અંદર નિવાસ કરતો હોય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાत् અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. સર્વકર્માણિ મનસા સંન્યસ્યાસ્તે સુખમ વશી. નવદ્વારે પુરે દેહી
નૈવ કુર્વન્ન કારયન અશુદ્ધ ચિત્તસ્ય કેવલાત સંન્યાસાત કર્મયોગસ્ય. આગળ કહેવામાં આવ્યું કે જેનું ચિત્ત હજી શુદ્ધ ન હોય એને માટે ભગવાને કહ્યું કે કર્મ સંન્યાસ કરતા કર્મયોગ શ્રેષ્ઠ છે. અધુના શુદ્ધ ચિત્તસ્ય સર્વ કર્મ સંન્યાસ. હવે ભગવાન કહે છે, ભગવાને આગળ જે કહેલું કે કર્મ સંન્યાસ કરતા કર્મયોગ વધારે ચડિયાતો છે. કયા સંદર્ભમાં કહ્યું તો કે જેનું ચિત્ત શુદ્ધ ન હોય તે, જેનું મન પરિપક્વ ન હોય તેના માટે. પરંતુ જેનું ચિત્ત શુદ્ધ છે એના માટે તો છેવટે સર્વ કર્મનો સંન્યાસ એ જ ધ્યેય છે. પણ એ સર્વ કર્મનો સંન્યાસ જે ધ્યેય છે એ ધ્યેય, એ સર્વ કર્મનો સંન્યાસ કોને કહેવાય એ ભગવાન હવે કહે છે. સર્વ કર્માણી મનસા સંન્યસ્ય આસ્તે સુખમ વશી. ગયા વખતે પણ અહીં થોડી ચર્ચા કરેલી કે વશી એટલે જીતેન્દ્રિય, જેને સર્વ રીતે પોતાના વ્યક્તિત્વ પર કાબુ છે, કે પ્રભુત્વ છે. અર્થાત જેને ઇન્દ્રિય મન બુદ્ધિ, જેમ આ શંકરાચાર્ય સમજાવે છે એના પર જેને જીતેન્દ્રિય એટલે કે જે પ્રભુત્વ ધરાવે છે એવો વશી. દેહી અર્થાત આ દેહમાં નિવાસ કરનાર. સર્વ કર્માણી મનસા, મન વડે સર્વ કર્મનો ત્યાગ કરીને સુખમ આસ્તે, એ તે સુખેથી જીવતો હોય છે. ક્યાં આસ્તે એટલે ક્યાં બેઠેલો છે? નવદ્વારે પુરે દેહી. નવદ્વારે પુરે, આ નવ દ્વારની નગરીમાં આ જ્ઞાની પુરુષ જે છે વશી એ આનંદથી બેઠેલો છે. નૈવ કુર્વન ન કારયન, કંઈ કરતો પણ નથી અને કરાવતો પણ નથી. આમ ભગવાન આ શ્લોકમાં સંન્યાસીનું વર્ણન કરે છે. એમ કહીને જે જીવનનું ધ્યેય સર્વકર્મ સંન્યાસ છે એનું વર્ણન કરે છે. એ સર્વકર્મ સંન્યાસ કોને કહેવાય એની સમજ અહીં આવે. એટલે કયા પ્રકારના સંન્યાસ આપણા જીવનનું ધ્યેય હોવું જોઈએ એ બતાવે છે. અને કહ્યું તે પ્રમાણે બે પ્રકારના, બે અવસ્થાના સંન્યાસ છે. એક સાધન અને બીજું સાધ્ય. એક વિવિધિશા સંન્યાસ અને બીજું વિદ્વત સંન્યાસ. આ જેનું વર્ણન છે વિદ્વત સંન્યાસ અર્થાત વિદ્વાનનો સંન્યાસ. ત્રણ પ્રકારના મનુષ્યોની વાત કરી. એક અવિવેકી, એક વિવેકી અને ત્રીજો છે જ્ઞાની. એકના કર્મ જે હોય છે એ બધા આવેગાત્મક હોય છે. અવિવેકી જે પોતાના રાગ દ્વેષ ને બીજા આવેગોના પ્રભાવમાં હંમેશા વર્તન કરતો હોય. બીજો વિવેકી જે સાધક છે, જે હંમેશા વિવેક, એ પોતાના રાગ દ્વેષ કે એ બધા આવેગોનો વશ થતો નથી, પરંતુ જે રીતે કર્મ કરવું જોઈએ એ રીતે કર્મ કરતો હોય. આમ શાસ્ત્રના પ્રમાણે અથવા જીવનના મૂલ્યો પ્રમાણે જે કર્મ કરતો હોય, પોતાના આવેગોને વશ થયા વગર, એનું નામ છે વિવેકી. અને ત્રીજો છે જ્ઞાની, જેનું વર્તન છે સહજ, સ્પોન્ટેનિયસ. એટલે ઘણો લાંબો સમય જયારે આપણે આ વિવેકપૂર્વકનું જીવન જીવીએ ત્યારે વિવેક છેવટે સહજતામાં કે સ્પોન્ટેનિટીમાં પરિણમે. જે મૂલ્યોનું આપણે અત્યારે પ્રયત્નપૂર્વક પાલન કરતા હોઈએ, ધીમે ધીમે એ બધા મૂલ્યો સહજ બની જાય. આમ જીવનના બધા મૂલ્યો જેના માટે સહજ બની ગયા છે, અને જેથી જેના સર્વ આવેગો નષ્ટ થઈ ગયા છે, અને જેથી જેનું સહજ જે વ્યક્તિત્વ કે સહજ સ્વભાવ છે એ અભિવ્યક્ત થાય છે, એવું છે આ જ્ઞાની. એને સંન્યાસી કહે છે. એટલે હવે ભાષ્યમાં સમજાવે છે 154 પાના પર. યસ્તુ પરમાર્થદર્શી સહ સર્વાણિ કર્માણિ સંન્યસ્ય પરિત્યજ્ય નિત્યમ નૈમિત્તિકમ કામ્યમ પ્રતિષિદ્ધમ ચ સર્વકર્માણિ તાની મનસા વિવેક બુદ્ધ્યા કર્માદૌ અકર્મ સંદર્શનેન સંત્યજ્ય ઇત્યર્થઃ. યસ્તુ પરમાર્થદર્શી, અર્થાત જે પરમાર્થનું દર્શન કરનાર છે, જે વ્યવહારનું દર્શન કરતો નથી તો પરમાર્થનું દર્શન કરે છે. એક વ્યાવહારિક આત્મા છે, એક બે પારમાર્થિક આત્મા છે. વ્યાવહારિક આત્મા એટલે જીવ, વ્યાવહારિક જગત એટલે દ્વૈત જગત.
પણ આ કોના દર્શન કરે છે? પરમાર્થદર્શી, અર્થાત જે આત્માનો પારમાર્થિક કે યથાર્થ સ્વભાવ છે એનું દર્શન કરે છે. સામાન્ય મનુષ્ય આત્માનું દર્શન કરે ત્યારે હું સુખી દુઃખી સારો ખરાબ એવી જાતનું દર્શન કરતો હોય. આ મનુષ્ય કેવું દર્શન કરે છે? આત્મા જેવો છે તે પ્રકારનું, અર્થાત હું સચ્ચિદાનંદ છું, પોતાનું જે વાસ્તવિક સ્વરૂપ છે એનું દર્શન જે કરનાર છે. એ દર્શન એ જ સર્વ કર્મનો ત્યાગ, એ જ કહેવાનો હેતુ છે. અર્થાત આત્માનું યથાર્થ જ્ઞાન, વાસ્તવિક જ્ઞાન કે સમ્યક જ્ઞાન, એનું નામ જ આ સંન્યાસ. કારણ કે એ પ્રકારનું જ્ઞાન આપોઆપ જ સંન્યાસમાં પરિણમે છે. કેમ આત્માનું યથાર્થ જ્ઞાન સંન્યાસમાં કેમ પરિણમે? કારણ કે મનુષ્ય જે કર્મ કરતો હોય છે એ કર્મ શેનાથી? અમુક પ્રકારના આવેગોથી પ્રેરાઈને કરતો હોય છે. સામાન્ય મનુષ્યના સર્વ કર્મ અવિદ્યામાંથી કે અજ્ઞાનમાંથી જન્મ્યા હોય. જેમ પેલું કહે છે ને, કલંજમ ન ભક્ષે, એવું કહે છે કે કલંજ એટલે કે અમુક પ્રકારનું માંસ તો કે ન ખાવું જોઈએ. એવું કેમ કહેવાની આવશ્યકતા પડી? કે માણસ જયારે ભૂખ્યો હોય અને જયારે માંસ જુએ ત્યારે ભૂખને કારણે એમાં એને ખાવાની ઈચ્છા જન્મે. અને ખાવાની ઈચ્છા ક્યારે જન્મે? જયારે એ જોએ કે આ વસ્તુ તો મને અનુકૂળ છે, અથવા તો ઇષ્ટ છે, આ તો ઈચ્છનીય છે, અને એનાથી મારું પેટ ભરાશે, મારી ભૂખ દૂર થશે, મને લાભ થશે, એમ કરીને એ માંસમાં કલંજની અંદર માણસ કંઈક ઇષ્ટના ઈચ્છનીય વસ્તુના દર્શન કરે ત્યારે જ પછી એની ખાવાની પ્રવૃત્તિ થાય. ભૂખ્યો માણસ પણ ઝેર નથી ખાવાનો. ભૂખ્યા માણસને પણ ખબર કે ઝેર છે તો નહીં ખાય. ભૂખ્યો માણસ પણ કોઈ વસ્તુ ક્યારે ખાશે? જયારે લાગે કે આ વસ્તુ મારા આપણે અનુકૂળ છે. હવે એવો અનુકૂળતાનો ખ્યાલ એનામાં કેમ જન્મ્યો? જો એના વિવેકમાં અથવા તો જો એ સ્વસ્થતાથી વિચાર કરતો હોત તો એને ખબર છે કે આ કલંજ છે અને માટે એમાં ઝેર રહેલું છે, અંતેથી એ ખાવાથી મારું મૃત્યુ થશે કે મને નુકસાન થશે, એવું એને ખબર પડી હોત. પરંતુ ભૂખને કારણે એનો સામાન્ય વિવેક છે એ વિવેક જતો રહ્યો. એને કારણે આ કલંજમાં કે આ માંસની અંદર એનામાં ઇષ્ટ બુદ્ધિ કે ઈચ્છનીય બુદ્ધિ જન્મી. એટલે માણસ ખાવા જે ન ખાવા યોગ્ય વસ્તુ છે, જે સામાન્ય સંજોગોમાં એ પોતે જ ન ખાય, એ પણ આ સંજોગોમાં ખાવા કેમ તૈયાર થયો? કારણ કે આ સંજોગોને કારણે પેલા ભૂખની એને દુઃખને કારણે એના મગજ પર અમુક પ્રકારની અસર થતી હોવાને કારણે જે વસ્તુ ખરેખર અનિષ્ટ કે અનિચ્છનીય છે એનામાં ઇષ્ટના કે ઈચ્છનીયતાના દર્શન થાય છે. બધા આપણે પરિચિત છે. આપણું ઘરે મન ક્રોધ કે કેવા આવેગથી જયારે કામ કે ક્રોધના આવેગમાં હોય ત્યારે જે વસ્તુ સામાન્ય સંજોગોમાં આપણે ન કરીએ એ ત્યારે કરતા હોઈએ છીએ. કેમ? કારણ કે ત્યારે આપણી બુદ્ધિ બદલાઈ જતી હોય છે. ત્યારે આપણી બુદ્ધિ વિવેકના પ્રભાવમાં નથી હોતી, પરંતુ કોઈ આવેગના પ્રભાવ હોવાને કારણે તે વખતે એવું કરી બેસતા હોઈએ જે સામાન્ય સંજોગોમાં ન કરીએ. અને આમ આ પ્રકારના આવેગથી આ મનુષ્ય આ કલંજ ભક્ષણ કરવા તૈયાર થયો છે. એકદમ એને યાદ આવ્યું, કારણ કે એને આખી જિંદગી શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે, કેટલી બધી વાર આવું સાંભળ્યું છે, એટલે સાંભળ્યું તો હોય જ ને કે આખો દાડો કે કર્યું હોય એટલે વિચારો બધા મનમાં છે. તરત એને વિચાર આવે પેલો કલંજમ ભક્ષે. અને ભાઈ વેદમાં શાસ્ત્રમાં કહ્યું છે કે કલંજ ભક્ષણ ન કરવું જોઈએ. તરત એના સ્મૃતિપટ પર આવ્યું. અંતેથી એ કલંજમાં કે માંસની અંદર જે ઇષ્ટ બુદ્ધિ ઉત્પન્ન થઈ હતી, તરત પેલા આ શાસ્ત્રના વાક્યથી એ ઇષ્ટ બુદ્ધિ નિવૃત્ત થઈ ગઈ. અને પછી એ કલંજ ભક્ષણ કરતો નથી. જો આખી આ પ્રક્રિયા સમજવા જેવી છે કે માણસ કશું કરવા તૈયાર થયો હોય આવેગમાં આવીને, અને પછી યાદ હોય કે મમ્મી આમ કહ્યું છે, પપ્પાએ આમ કહ્યું છે, નહીં પણ આમ સ્વામી આમ કહે છે, ગીતા આમ કહે છે, શાસ્ત્ર આમ, એવું તે વખતે યાદ આવે આપણને. યાદ આવે એટલે જે પેલો આવેગ ઉત્પન્ન થયો હોય એ આવેગ શમી જાય. અંતેથી આવેગને કારણે જે કર્મ હું કરતો હોઉં એ આવેગ શમી જવાને કારણે પછી ન થાય. અંતેથી જે કર્મનો ત્યાગ થઈ ગયો. આ કયા કર્મનો સંન્યાસ થયો? કલંજ ભક્ષણ. પેલું માંસ ખાવાનું કર્મ કરવા જે તૈયાર થયો હતો એ કર્મ હવે એનામાંથી આપોઆપ નિવૃત્ત થઈ ગયું. આપણે એને શું કહીએ? એ મનુષ્ય નિવૃત્ત બની ગયો. જે પ્રવૃત્ત હતો એ કેવો બની ગયો? નિવૃત્ત બની ગયો. એ નિવૃત્ત બનવા માટે કે કલંજ ભક્ષણમાંથી નિવૃત્ત થવા માટે એને શું પ્રયત્ન કરવો પડ્યો? કોઈ પ્રયત્નની આવશ્યકતા નથી.
જેવું પેલું વિધાન એને યાદ આવ્યું કે કલંજ ભક્ષણ ન કરવું જોઈએ કે તરત પેલો આવેગ શમી ગયો અને તેથી આવેગને કારણે જે કર્મ જન્મેલું એ પણ આપોઆપ જ આવેગ જતા એ પણ શમી ગયો. કહેવાનો ભાવ એ છે કે આ રીતે જે અનિષ્ટ કર્મ છે એમાંથી નિવૃત્ત થવાનો કોઈ પ્રયત્ન કરવો પડતો નથી હોતો. કારણ કે એ કર્મ જે આવેગમાંથી જન્મી હોય એ આવેગ જેવો દૂર થઈ જાય કે આપોઆપ જ એ કર્મની પ્રવૃત્તિ દૂર થઈ જવાની. આ પ્રકારનો જે કર્મનો ત્યાગ છે એ ત્યાગ કેવો છે? કોઈ પણ પ્રકારના પ્રયત્ન વગરનો ત્યાગ છે. એટલે એવું દ્રષ્ટાંત છે જે ત્યાગમાં કોઈ પ્રયત્ન નથી. એવા સંન્યાસને એવા કર્મના ત્યાગને સંન્યાસ કહેવામાં આવે છે જે કર્મના ત્યાગમાં કોઈ પ્રયત્ન ના હોય. એવું ક્યારે બને? જે આવેગને કારણે કર્મમાં પ્રવૃત્તિ જન્મી હોય એ આવેગ શમી જાય તો આપોઆપ જ એ કર્મની પ્રવૃત્તિ પણ શમી જાય અને તેથી આપોઆપ જ નિવૃત્તિ પ્રાપ્ત થાય. તે જ રીતે અત્યારે મનુષ્ય અનેક પ્રકારના કર્મ જીવનમાં કરતો હોય છે. ધર્મ, અર્થ, કામ આ બધા પુરુષાર્થ માટે ખૂબ પ્રવૃત્તિ કરતો હોય છે. આ કેમ પ્રવૃત્તિ કરે? એનામાં એક આવેગ જન્મ્યો છે. શેમાંથી આવેગ જન્મ્યો? ભ્રમમાંથી આવેગ જન્મ્યો. પેલા કલંજનો જે વાસ્તવિક સ્વભાવ છે કે આ તો મને નુકસાનકારક છે એ સ્વભાવનું જ્ઞાન ન હોવાને કારણે આ મને ફાયદાકારક છે એ પ્રકારનો ભ્રમ ઉત્પન્ન થયો અને ફાયદાકારકના ભ્રમમાંથી એ ખાવાની પ્રવૃત્તિ જન્મે. તેવી રીતે જીવનમાં પણ એક ભ્રમ છે. કેવો ભ્રમ છે? હું દુઃખી છું, હું સંસારી છું, હું અલ્પ છું, હું નિરાધાર છું, હું અસલામત છું. એને કારણે આવેગ જન્મે. એ ભ્રમમાં જન્મ્યો આવેગ. મારે સલામત બનવું છે, સુખી બનવું છે, દુઃખમાંથી દૂર થવું છે. હવે આવેગ જન્મ્યો. એને કારણે જે વસ્તુમાં સુખ નથી તેને સુખ દેખાય. જેમ ભૂખના આવેગને કારણે જ્યાં ઈચ્છનીયતા નથી ત્યાં એને ઈચ્છનીયતા દેખાય પેલા માણસમાં. તે રીતે આ જગતના પદાર્થો વગેરેની અંદર પણ જ્યાં સુખ નથી તેને સુખ કેમ દેખાય છે? કારણ કે એના પેલા ભ્રમને કારણે જે વસ્તુ જ્યાં નથી ત્યાં દેખાય છે. અંતેથી એ ધર્મ, અર્થ, કામ વગેરેમાં પોતાના જીવનની સિદ્ધિ જુએ છે કે બસ આ હું પ્રાપ્ત કરીશ, આ મને મળશે તો હું મુક્ત બની જઈશ, દુઃખમાંથી મુક્ત થઈ જઈશ વગેરે. અંતેથી એને પ્રાપ્ત કરવાનો એ સદા પ્રયત્ન કરતા હોય છે. એટલે વેદાંત શાસ્ત્રનું નિદાન તો એવું છે કે મનુષ્ય જે કંઈ કર્મ કરતો હોય છે અર્થાત જે કામનાઓ સેવતો હોય જે કર્મ જન્મે છે એમાંથી કામનામાંથી જન્મે છે. એ બધી કામના શેમાંથી જન્મે છે? કામના એટલે આવેગ. એ બધા કામના રૂપી આવેગો શેમાંથી જન્મે છે? ભ્રમમાંથી જન્મે છે. કયા ભ્રમમાંથી જન્મે છે? આત્મા વિશેના ભ્રમમાંથી. વાસ્તવમાં આત્મા મુક્ત છે, સુખી છે, પૂર્ણ છે એવું જ્ઞાન ન હોવાને કારણે આત્માને પોતાની જાતને દુઃખી, અપૂર્ણ, અશાંત, બદ્ધ માની લેવો. એને કારણે કામના રૂપી આવેગ જન્મ્યો કે મારે શાંત બનવું છે, મુક્ત બનવું છે, સુખી બનવું છે. અને એ આવેગમાંથી પછી જ્યાં એને સુખનું સાધન દેખાય એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન થાય, જ્યાં દુઃખનું સાધન દેખાય એને દૂર કરવાનો પ્રયત્ન થાય. આમ સુખ પ્રાપ્તિ અને દુઃખ નિવૃત્તિના જે સતત પ્રયત્નો થાય છે એ બધા પ્રયત્નો પેલા કામનામાંથી આવેગમાંથી જન્મેલા છે. જે આવેગ આ આત્માના ભ્રમમાંથી જન્મ્યો છે. આ બહુ સમજવાની વસ્તુ છે. બધા આપણા જે કર્મ થાય છે એ કર્મ શેમાંથી જન્મે છે? કોઈ ને કોઈ પ્રકારની ઈચ્છામાંથી, કામનામાંથી. હવે બધી કામનાઓ કે ઈચ્છાઓને આપણે બે વિભાગમાં વહેંચી શકીએ. એક સુખ પ્રાપ્તિ, સુખની પ્રાપ્તિ માટેની ઈચ્છા, અને બીજી દુઃખ નિવૃત્તિ, દુઃખમાંથી મુક્ત થવાની ઈચ્છા. માથું દુખે તો આપણે એનાલ્જિન લઈએ છે ને માટે દુઃખ નિવૃત્તિ, દુઃખમાંથી મુક્ત થવા માટે. ભૂખ લાગે આપણે ખાઈએ શેમાંથી? આ ભૂખના દુઃખમાંથી નિવૃત્ત થવા માટે. અથવા ડ્રાઇવિંગમાં સરસ સિનેમા આવ્યો છે એ જોવા જઈએ છે ને આપણે સુખ પ્રાપ્તિ, સુખને પ્રાપ્ત કરવા માટે. અંતેથી બધા જ આપણે કર્મ કરતા હોઈએ છીએ એ કર્મને આ બે કક્ષામાં આપણે વહેંચી શકીએ, સુખની પ્રાપ્તિ કે દુઃખની નિવૃત્તિ. તો આજે આ સુખની પ્રાપ્તિ અને દુઃખની નિવૃત્તિ એ પ્રકારની જે કામના જન્મી એ શેમાંથી જન્મી? હું ક્યારે સુખ પ્રાપ્ત કરવા ઈચ્છું? જયારે અત્યારે હું સુખી ન હોઉં ત્યારે. હું વસ્તુ ક્યારે ઈચ્છું? જયારે મારી પાસે ન હોય ત્યારે. આ મને સુખને પ્રાપ્ત કરવાની ઈચ્છા કેમ જન્મે છે? હું માનું છું કે હું સુખી નથી.
અથવા દુઃખમાંથી મુક્ત થવાની ઈચ્છા કેમ જન્મે છે? હું માનું છું કે હું દુઃખી છું, હું દુઃખી છું માટે દુઃખમાંથી મુક્ત થવાની ઈચ્છા, હું સુખી નથી માટે સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા, અને તેનાથી આ બધા કર્મ જન્મતા હોય છે. હું સુખી નથી કે હું દુઃખી છું એ પ્રકારનો હું મારા વિશે જે ખ્યાલ ધરાવું છું એ શું વાસ્તવિક ખ્યાલ છે? તો કે વેદાંત કહે છે કે નહીં, એ ખોટો ખ્યાલ છે, એ ભ્રમ છે. તો કે આત્મા વાસ્તવમાં સુખ સ્વરૂપ છે. અંતેથી હું દુઃખી છું અને સુખી નથી એ શું છે? ભ્રમ છે. એમાંથી સુખ પ્રાપ્તિ અને દુઃખ નિવૃત્તિની કામના જન્મી, એમાંથી આ જીવનના બધા કર્મ જન્મેલા, અર્થાત આ બધા કર્મ ભ્રમમાંથી જન્મેલા છે. અને એ ભ્રમ જયારે દૂર થાય આપોઆપ જ ભ્રમમાંથી જન્મેલા કર્મ પણ દૂર થઈ જાય. જેમ પેલું કલંજ એ મારા માટે સારું છે એ પ્રકારના ભ્રમ નથી, એને ખાવાની ઈચ્છા જન્મેલી, અને જો એ ભ્રમ દૂર થયો કે આ તો કલંજ છે, ન ખવાય, ખાવા યોગ્ય નથી, એવું જેવું યાદ આવ્યું કે તરત પેલો આ સારું છે ભ્રમ જતો રહ્યો, અને એને ખાવાની ક્રિયા પણ જેમ નિવૃત્ત થઈ ગઈ, પ્રવૃત્તિ નિવૃત્ત થઈ ગઈ. તે જ રીતે બધા જે કર્મ સુખ પ્રાપ્તિ દુઃખ નિવૃત્તિના જીવનમાં થતા હોય છે એ બધા કર્મ આપોઆપ જ નિવૃત્ત થઈ જાય જ્યારે એની પાછળનું કારણ જે આત્મા વિશેનો ભ્રમ છે એ દૂર થાય. અંતેથી ભ્રમમાંથી જન્મેલી વસ્તુઓ ભ્રમ દૂર થવાથી આપોઆપ જ દૂર થાય. એના માટે બીજો વિશેષ પ્રયત્ન ના કરવો પડે. જેવો પેલો આવેગ દૂર થયો કે કલંજ ભક્ષણની પ્રવૃત્તિ પ્રયત્ન વગર જ નિવૃત્ત થઈ જાય. અને તે રીતે જેવો આ જ્ઞાન દૂર થાય કે એમાંથી જન્મેલો ભ્રમ દૂર થાય, એમાંથી જન્મેલી કામનાઓ દૂર થાય, એમાંથી જન્મેલી પ્રવૃત્તિ આપોઆપ જ શાંત થઈ જાય. અંતેથી પ્રવૃત્તિ કર્મનો ત્યાગ કરવાનો કોઈ પ્રયત્ન ના કરવો પડે. એવો કર્મનો ત્યાગ જેમાં કોઈ પ્રયત્ન નથી એનું નામ સંન્યાસ. એવો કર્મનો ત્યાગ જેમાં પ્રયત્ન છે એનું નામ ન્યાસ. આપણે એવું કહીએ તો એવો કર્મનો ત્યાગ જ્યાં કોઈ પ્રયત્ન નથી એનું નામ સંન્યાસ. સર્વ કર્માણી મનસા સંન્યસ્ય. અંતેથી આ જ્ઞાની પુરુષ કેવો છે? જેને પોતાના સર્વ કર્મ મન વડે વિવેક બુદ્ધિ વડે એને સમ્યક ન્યસ્ય, અર્થાત જેના સર્વ કર્મ આપોઆપ જ નિવૃત્ત થઈ ગયા. કારણ કે કર્મની પાછળનું કારણ કામના એ નિવૃત્ત થઈ ગયું, કામનાની પાછળનું કારણ ભ્રમ એ નિવૃત્ત થઈ ગયો. કેમ નિવૃત્ત થયો? કર્માદૌ અકર્મ સંદર્શન જ્ઞાનથી. હવે જ્ઞાનને અનેક રીતે આપણે કહી શકીએ, પણ શંકરાચાર્ય મહારાજ અત્યારના સંદર્ભમાં આ આત્માના જ્ઞાનના પ્રકારને કઈ રીતે વર્ણવે છે? કર્માદૌ અકર્મ સંદર્શન. કર્મમાં અકર્મના દર્શન, અકર્મમાં કર્મના દર્શન, આ પ્રકારનું જ જ્ઞાન છે જેનાથી એના સર્વ કર્મ નિવૃત્ત થઈ ગયા. એની ચર્ચા ચોથા અધ્યાયમાં કરી કે કર્મમાં અકર્મના દર્શન, અર્થાત આત્મા જેને કર્તા માની લેવામાં આવે છે એ આત્મા કરતા નથી, અકર્મ છે. કર્તૃત્વ ક્યાં છે? ઉપાધિમાં છે. કર્મ અને નિષ્કર્મ બધું વસ્તુ ક્યાં છે? ઉપાધિમાં છે. આત્મા માત્ર એ સર્વનો સાક્ષી છે. એ પ્રકારનું જ્ઞાન જયારે થાય ત્યારે ખબર પડે કે મારામાં તો કોઈ અજંપો નથી. મને કે અજંપો મારામાં છે. અત્યારે અજંપો જે ચાલતો હતો હવે મને કહો તો મનમાં અજંપો છે, મારામાં નથી. આ મૃત્યુ ક્યાં છે? આ તો દેહમાં છે, મારામાં નથી. અંતેથી આ દેહનું મન બુદ્ધિના બધા ધર્મોનો જે મારા પર આરોપ કરેલો હવે એને કારણે હું દુઃખી થતો હતો, બધા આ તો ઉપાધિમાં છે એવું જયારે જ્ઞાન થયું ત્યારે પછી એને કારણે જે બોજ હતો એ બોજમાંથી મુક્ત થઈ ગયો. એ બોજને દૂર કરવાનો કોઈ પ્રયત્ન કરવાની આવશ્યકતા નથી. ત્યારે તો મૃત્યુમાંથી કેમ છૂટવું, આમાંથી કેમ છૂટવું, કે હું બંધાયેલો છું. અને તે સતત પ્રયત્ન ચાલે. તો એક જ માણસ જેને આપણે સાજો માણસ કહી શકીએ દુનિયાની અંદર, જો ખરેખર હેલ્ધી કોઈ માણસ હોય જેને કોઈ પ્રકારનો સાયકોલોજી કશો પ્રોબ્લેમ નથી એવું કહે તો એક જ જાણે, બીજો કોઈ પણ નથી. જે બધા લોકોના 1000 જાતના પ્રોબ્લેમ, પણ આપણે સરખા પ્રોબ્લેમ હોય એટલે આપણે ભેગા મળીને વાતો કરીએ અને જરાક વધારે કંઈ ગયું એટલે એને બીજા મોકલી દઈએ. આટલો જ ભેદ છે. અંતેથી થોડોક જ ભેદ છે, આમાં બહુ લાંબો ભેદ નથી. પરંતુ એક જ મનુષ્ય જેને આપણે હેલ્ધી કહીએ, સ્વસ્થ કહી શકીએ, કારણ કે એના મનમાં કોઈ પ્રકારનો ભ્રમ કે આ પ્રકારનો કોઈ વિચિત્ર, કે આ તો બધા લોકો વિચિત્ર દુનિયામાં જ વસે છે. આપણે તો પેલા લોકો વિચિત્ર દુનિયામાં વસે છે, પણ આપણે વિચિત્ર દુનિયામાં વસે એની દ્રષ્ટિએ, આપણી દ્રષ્ટિએ આપણે બધા કુશળ છે, વ્યવહારુ છે ને બધા એ છીએ.
પણ એની દ્રષ્ટિએ આપણે અત્યંત વિચિત્ર દુનિયા વસે, કારણ કે જે વસ્તુ ન હોય તો લાઈક ડોન કિહોટી, ડોન ક્વિક્ઝોટ, એ માણસ એ કોની સાથે લડે હોય? પડછાયા સાથે લડે. અને પછી પેલી વિન્ડ મિલ, પેલું શું કહેવાય આપણી, હા પવનચક્કી, એની સાથે જઈને આમ લડે, કારણ એને ક્યાં કઈક શત્રુઓ છે. આમ કાલ્પનિક શત્રુઓ સાથે લડતો હોય માણસ, એને એમ કે હું સાચો જ લડી રહ્યો છું. અને તે રીતે આપણે બધા કાલ્પનિક શત્રુઓ સાથે લડીએ છીએ. કોની સાથે? આ દુઃખ સાથે, મૃત્યુ સાથે, અજ્ઞાન સાથે. સતત કહે કરીએ અસતોમાં સદગમય વગેરે, કારણ કે આપણે માનીએ છીએ કે આત્મા મર્ત્ય છે. અને તેથી આ જે યુદ્ધ ચાલી રહ્યું છે એ યુદ્ધનો ક્યારે અંત આવે? તો મને કહો, ક્યારે પેલો જીતવાનો છે? આ ડોન કિહોટી ક્યારે જીતશે? ક્યારે પડછાયા સાથે એનો ક્યારે નાશ કરી શકે? પડછાયો સામે હંમેશા રહેવાનો છે. ગમે તેની તલવાર મારતો હોય પણ જેમ પડછાયો ન જાય તેમાં માણસ કેવી રીતે આમાંથી જીતવાનો? કોઈ દિવસ ના જીતે. આ પડછાયો છે એવું જ્ઞાન થાય તો જ એ લડતો બંધ થાય, બીજું તો બંધ ના થાય. પડછાયો તો એવો છે કે એનો આકાર બદલાયા જ કરે. તો આમ જાઓ તો મોટો થાય, આમ જતો એટલે તમને એમ કામ કરવાનું. એનો તમે કોઈ દિવસ માયા કેવી કહેવાય? તમને એમ કે તમે બરોબર ક્યાસ કાઢ્યો એવું લાગ્યું અને આમ બદલાયા તો પછી બદલાઈ જાય પડછાયો. અને તેથી આપણે એમ બધું સમજી ગયો જીવન વિશે કેમ હેન્ડલ કરવું, અને કંઈક થયું અને તને જુદું જ તેનું ચિત્ર દેખાય. એવી રીતે આ વસ્તુનો કોઈ અંત જ નથી જ્યાં સુધી એની પાછળનું કારણ એટલે માથે થોડોથી કરે એના કરતા જરા બેસીને થોડો વિચાર કરે કે આ બધી પ્રવૃત્તિની પાછળનું મૂળ કયું છે તો જણાશે. સુખ પ્રાપ્તિ, દુઃખ નિવૃત્તિ, એનું મૂળ કયું છે? તો કે આત્માનું અજ્ઞાન. અને તેથી આત્મા અકર્મ છે, અકર્તા છે, નિર્વિકાર છે, નિષ્ક્રિય છે, મુક્ત છે. એ પ્રકારનું જ્ઞાન જયારે થયું, હું આત્માને બદ્ધ માનતો હતો, અંતેથી બંધનોથી મુક્ત થવા માટે કર્મ કરતો હતો. હવે જ્ઞાન થયું, આત્મા તો મુક્ત છું, અંતેથી હવે બંધનોથી મુક્ત થવાનો પ્રશ્ન નથી. ચાવીનો જુડો શોધવાની પ્રવૃત્તિ ક્યાં સુધી થાય? જ્યાં સુધી ચાવીનો જુડો મારા ખિસ્સામાં છે એવું જ્ઞાન ત્યાં સુધી થયા જ કરે. આપણે માળા પહેરીએ હોય ગળામાં અને છતાં શોધ કરતા જ હોઈએ. એ શોધ ક્યારે પૂરી થાય? જયારે જ્ઞાન થાય કે આ તો માળા મારા ગળામાં જ છે. અંતો પછી એક ભ્રમ હતો કે માળા ખોવાઈ ગઈ છે, એને કારણે ઈચ્છા જન્મી કે મારે માળા જોઈએ. એમાંથી કર્મ જન્મ્યું માળાને શોધવાનું. એ કર્મનો ત્યાગ ક્યારે થાય? જયારે જ્ઞાન થાય કે માળા તો મારા ગળામાં છે. એનું નામ ખરો સંન્યાસ. પછી કોઈ દિવસ માણસ અત્યારે તો આ સમય માળા આવે એને પછી ભૂલી ના જાય પાછો. પછી કંઈક થાય તો કશું થાય જ નહીં, કે માળા પોતાની પાસે જ છે. અંતેથી ફરી માળાને શોધવાનો પ્રયત્ન જેમ ન થાય એ જે માળાને શોધવાના કર્મનો ત્યાગ એને શું કહેવાય? સંન્યાસ. જેમાંથી છુટકારો અનુભવીએ નહીં કે આપણે કંઈક ગુમાવેલી લાગણી. જે છોડવાથી ગુમાવેલી લાગણી થાય એ વસ્તુની છૂટી નથી, પણ જે છોડવાથી છુટકારાની લાગણી થાય એ છૂટી ગયું. આ બધો બોજ છૂટી જતો હોય છે. અને તેથી એ છોડવાથી એને નથી લાગતું કે કંઈક જતું હોય મારી પાસેથી, એવું નહીં, બોજ જતો રહ્યો. એટલે કહે છે કે સર્વાણી કર્માણી નિત્યમ નૈમિત્તિકમ કામ્યમ પ્રતિસિદ્ધમ ચ સર્વ કર્માણી તાની મનસા સંન્યસ્ય. બધા જ કર્મ સર્વાણી એટલે પછી કોઈ પ્રકારનો અપવાદ જ નહીં. બધા આપણે વૈદિક કર્મ કરે તો કે એ પણ ના કરે. કોઈ પણ કર્મ એટલે બધા જ કર્મોનો એને ત્યાગ કર્યો. ત્યાગ કરો એટલે શું? એને કર્તૃત્વનો ત્યાગ કર્યો. ત્યાગ કર્યો હતા હું કરતા નથી, આમ અકર્તા આત્માનું જ્ઞાન થયું એટલે આપોઆપ જ કર્તૃત્વનો ભ્રમ દૂર થયો. અંતેથી આપોઆપ જ હું કર્મ કરું છું. વાસ્તવ તો એવી વાસ્તવિક તો એ છે કે હું ક્યારે કર્મ કરતો જ નહોતો. હવે આ જ્ઞાનીને જ્ઞાન થયું કે હું જયારે માનતો હતો કે હું કર્મ કરતો ત્યારે હું નહોતો કરતો. હું સદા સંન્યાસી છું એવું જ્ઞાન થાય. એવું નહીં કે હમણાં એને કર્મ છોડી દીધા. હું ક્યારેય કર્મ કરતો જ નહોતો, નથી કે નહીં કરું. આ પ્રકારના જ્ઞાનથી આપોઆપ જ અને એને કહેવાય છે સર્વકર્મ સંન્યાસી. તો કોઈને એમ થાય કે પછી આ સંન્યાસી હવે જીવંત રહેશે કે નહીં રહે? તો કે રહેશે. જીવંત રહે ધારો કે તો પછી પેલા ભ્રમનું દુઃખ ના જન્મે. તો પછી તાળ ને તડકો ને માન ને અપાન એવું દુઃખ તો જન્મવાનું જ ને? તો કે ના, સુખમ આસ્તે. આગળ સમજાવે શંકરાચાર્ય.
आस्ते तिष्ठति सुखम त्यक्तवांग मनः काय चेष्टः करी याद नहीं गए वक्त में यति ही निरायासः प्रसन्नचित्तः आत्मनः अन्यत्र निवृत्तबाह्य सर्वप्रयोजनः इति सुखमास्ते इत्युच्यते वशी जितेन्द्रियः इत्यर्थः આ તો આપણે કઈ કરી નાખ્યું ગયા તો નવું છે કેમ લાગે આસ્તે હા વશી સુધી બરાબર છે આટલે સુધી જ કરેલો એટલે સુખમ આસ્તે એ સુખોજ્ઞ પ્રારબ્ધમાં હશે એટલા માટે સુખમ આસ્તે એટલે એ શાંતિથી નિરાંતે બેઠેલો છે જ્ઞાની પુરુષ એ જીવે છે કેવો સુખમ એટલે નિરાયાસ છે ને તો આયાસ વગર પ્રયત્ન વગર નિરાંતે आराम से निरांत से बैठे हुए तो કેમ त्यक्तवांग मनः काय चेष्ट है જેની મન વાણી અને કાયની સર્વ ચેષ્ટાઓ આપોઆપ જેનો ત્યાગ થઈ ગયો છે અર્થાત એ મન વાણી ને કાયા કર્મ કરતા હતા હું કરું છું એ પ્રકારનો બોજ હવે જેની પાસે નથી નિરાયાસ હે બધો આયાસ કે પ્રયત્ન જતો એટલે પ્રસન્ન ચિત્ત આપણે પ્રસન્ન ક્યારે થઈએ બધો બોજ જતો રહે ત્યારે વસ્તુ એવી છે કે પ્રસન્નતા એ તો મનનો સ્વભાવ જ છે બધું બોજ લઈ લઈને ફરીએ એટલે પ્રસન્નતા આપણને જણાતી નથી જો પેલો બોજ જતો રહ્યો કે પ્રસન્ન બની જ ગયા આપણે અંતેથી આ જ્ઞાનીએ પ્રસન્ન રહેવા માટે કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી પ્રસન્ન ચિત્ત કેમ આત્મન અન્યત્ર નિવૃત્ત બાહ્ય સર્વ પ્રયોજન હતી હવે પોતાનાથી બહાર કોઈ વસ્તુમાં કશું પ્રયોજન રહ્યું જ નથી પ્રયોજન રહ્યું નથી એટલે બસ હવે કશું ના જોઈએ એવું નથી પ્રયોજન હવે એને કઈ સિદ્ધ કરવાનું રહ્યું નથી આત્મામાં જ એનું બધું પ્રયોજન પૂર્ણ થઈ ગયું હોવાને કારણે હવે કોઈ વસ્તુને આવશ્યકતા નથી નચાસે સર્વભૂતેષુ કશ્ચિદ અર્થ વ્યપાશ્રય હે જગતના કોઈ પણ પ્રાણી કે વસ્તુમાં એનો કોઈ અર્થ વ્યપાશ્રય આશ્રય રહ્યો જ નથી કોઈના પર આધારિત નથી કારણ કે કોઈને પાસે હવે એને કઈ મેળવવાની જરૂર નથી જે કઈ એને પ્રાપ્ત કરવાનું હતું એ પોતામાં જ પ્રાપ્ત થયું હોવાને કારણે સુખમ આસ્તે ઉચ્ચતે અને કહેવાય કે સુખેથી નિરાંતથી ત્યાં રહેલો છે કોણ છે વશી જીતેન્દ્રિય હવે વખતે સમજાવ્યું કે આપોઆપ જ જીતેન્દ્રિય છે કારણ કે મનમાં આવી જતી માથાકૂટ ના હોય મન શાંત જ હોય મન પ્રસન્ન હોય અનુકૂળ હોય તો ઇન્દ્રિયો પણ અનુકૂળ હોય બધી ઉપાધિ અનુકૂળ હોવાને કારણે ઉપાધિ એની મિત્ર છે અંતેથી એને એ જીતેન્દ્રિય એટલે કે સર્વ ઉપાધિ પર જે પ્રભુત્વ ધરાવે છે અચ્છા હવે આગળ क्व कथमास्ते इत्याह नवद्वारे पुरे सप्त शीर्षण्याने आत्मनः उपलब्धिद्वाराणि अर्वाग्द्वे मूत्रपुरीश विसर्गार्थे तैः द्वारैः नवद्वारम् पुरमुच्यते शरीरम् पुरम् इव पुरम् आत्मैकस्वामिकम् तदर्थप्रयोजनैः च इन्द्रियमनोबुद्धि विषयैः अनेकफल विज्ञानस्य उत्पादकैः पौरैः इव अधिष्ठितम् तस्मिन् नवद्वारे पुरे देहि सर्वं कर्म संन्यस्य आस्ते क्व कथम आस्ते क्व એટલે કે ક્યાં કથમ કેવી રીતે આસ્તે પહેલી પંક્તિમાં ભગવાને કહ્યું સર્વ કર્માણી મનસા સંન્યસ્તે આસ્તે સુખમ વશે આસ્તે એટલે કે બેઠેલો છે
ક્યાં બેઠેલો છે અને કેવી રીતે બેઠો, બે અગત્યની વસ્તુ છે. ક્યાં બેઠેલો છે એ પણ અગત્યનું છે અને કેવી રીતે બેઠેલો છે એ પણ અગત્યનું છે. તો ભગવાન ક્યાં બેઠેલો છે? નવદ્વારે પુરે આસ્તે, આ નવ દ્વાર વાળા નગરની અંદર બેઠેલો છે. પ્રથમ આસ્તે કેવી રીતે બેઠેલો છે? નૈવ કુર્વન ન કારયન, કંઈ કરતા નથી અને કરાવતો નથી, એ રીતે બેઠેલો છે. અને ક્યાં બેઠેલો છે? આ નવ દ્વાર વાળા નગરમાં, દેહમાં બેઠેલો છે. એ નવદ્વારે પુરે, પૂરી એટલે નગરી. નવ દ્વાર સપ્ત શીર્ષણ્યાને, આ 7 દ્વાર છે એ શીર્ષ એટલે કે મસ્તક પર છે. 2 આંખો, 2 નાક, 2 કાન અને 1 આપણું મોં, એમ કરીને આ 7 દ્વાર છે એ મસ્તક પર છે. ઉપલબ્ધિ દ્વારાણી, એ આપણી જ્ઞાનેન્દ્રિયો છે જે દ્વારા આપણે વિષયોનું જ્ઞાન પ્રાપ્ત. જો બધી જ્ઞાનેન્દ્રિયો ક્યાં છે? મસ્તકમાં છે. એટલે મસ્તક તમે શું કહે છે? સ્વર્ગ. સ્વર્ગ કોને કહેવાય છે? દેવતાઓનો નિવાસ હોય. મસ્તક હંમેશા સ્વર્ગ સાથે સરખું, કારણ બધા દેવતાઓ, દેવતાઓ કોણ હોય? દેવતાના દેવાહા, જે લોકો હંમેશા પ્રકાશિત હોય, જે લોકો તેજસ્વી હોય ને દેવતા કહેવાય. આ ઇન્દ્રિય કેવી છે? તેજસ્વી છે, કારણ કે બધા વિષયોને પ્રકાશિત કરે છે. તો આ 7 જે દ્વાર છે એ મસ્તક પર છે. ઉપલબ્ધિ દ્વારાણી, ઉપલબ્ધિ એટલે કે આ વિષયોના જ્ઞાન માટેના દ્વાર છે. પછી અર્વાગ દ્વે, બીજા 2 દ્વાર ક્યાં છે? અર્વાગ, જાણે કે નગર ન હોય, શરીર ખરેખર કોઈ નગર નથી, પણ જાણે કે નગર હોય એમ નગર સાથે સરખાવે. કેમ? કારણ કે કોઈ નગરની અંદર કે શહેરની અંદર જે બધી વસ્તુઓ હોય એ વસ્તુ આ શરીરમાં પણ હોવાને કારણે. પહેલા નગરીમાં સૌથી અગત્યની વસ્તુ કઈ? રાજા. આત્મા એક સ્વામિકમ. આ નગરની અંદર એક રાજા નિવાસ કરે. કોણ છે? તો કે આત્મા. અને એક જ રાજા હોય. જો 2 હોય તો ઝઘડો જ થાય અંદર. અંતેથી રાજા કેટલા હોય? 1. આ નગરની અંદર કેટલા રાજા? 1. કોણ? તો કે આત્મા. આત્મા એક સ્વામિકમ. આત્મારૂપી એક જ સ્વામી વડે અધિષ્ઠિત આ દેહ પણ નગર છે. પણ એ તો રાજા હોય તો શું કરે? રાજા ક્યારે ત્યાં રહી શકે? જયારે સેવા કરનારા, એનું કામ કરનારા અને એના બધા આદેશોનું પાલન કરનારા આ બધા એના અધિકારીઓ હોય, અમાત્યો હોય, નગરજનો હોય, ત્યારે રાજા ત્યાં આગળ રહે. તો આ દેહની અંદર પણ આ બધી વસ્તુઓ ઉપલબ્ધ છે. કહે છે તદર્થ પ્રયોજન છે. ઇન્દ્રિય મનોબુદ્ધિ વિષય અનેક ફલ વિજ્ઞાન ઉત્પાદક પૌરોહિવ અધિષ્ઠિતમ. પૌર એટલે કે નગરજનો. કેવા નગરજનો છે? તો કે ઇન્દ્રિય, મન, બુદ્ધિ, વિષય, આ બધા કોણ છે? નગરજનો છે. આમાં કહે છે કે આમાં આ બુદ્ધિ કોણ છે? તો કે અમાત્ય છે, પ્રાઇમ મિનિસ્ટર. મન કોણ છે? તો કે શિલ્પી એટલે કન્સ્ટ્રક્શન મેનેજર. મન કલ્પનાઓ કરી કરીને ઘોડા રસ્તું હોય છે ને હંમેશા, એટલે મન કેવું છે? આર્કિટેક્ટ. તો નિર્ણય લેનાર કોણ? બુદ્ધિ, અમાત્ય, મિનિસ્ટર. અને પછી આ બધા ઇન્દ્રિયો કોણ છે? તો કે ઇન્દ્રિયો અનેક બધી સેવક સેવિકાઓ છે. હાથ, પગ, મન પછી આદેશ આવે તો કામ કોણ કરે? આ ઇન્દ્રિયો કરે. તેથી આ જ્ઞાનેન્દ્રિયો બધું જ્ઞાન લઈ આવે, કર્મેન્દ્રિયો બધું કર્મ કરે. અંતેથી આ બધા પરિચારકો કોણ છે? તો કે ઇન્દ્રિયો. અને નગરજનો કોણ છે? આ બધા વિષયો. જગતના વિષયો છે એ નગરજનો છે. કેમ? કારણ કે કહીએ છીએ તેમ રાત્રે આ બધા આ નગરના દરવાજા બંધ થઈ જાય, આપણે ઊંઘી જઈએ ત્યારે આ બધી ઇન્દ્રિયોના દ્વાર બંધ થઈ જાય, એટલે કોઈ બહારના લોકોને પ્રવેશ ના મળે. અને સવારમાં ઉઠીએ વળી ઇન્દ્રિયોના દ્વાર ખુલે ત્યારે જ એ લોકોને પ્રવેશ મળે. શહેરમાં પણ રાત્રે દરવાજા બંધ થઈ ગયા એટલે પ્રવેશ બંધ, સવારે દરવાજા ખુલે ત્યારે જ પ્રવેશ થાય. અને તે રીતે આ શહેરમાં પણ શું જઈએ એટલે બધી ઇન્દ્રિયોના દરવાજા બંધ થઈ ગયા, બહારના કોઈ વિષયો પ્રવેશ ના કરે. ભલે નગારા વાગતો હોય તો આપણે ના ખબર પડે. કેમ? કારણ કે એનો પ્રવેશ નથી. અને સવાર ઉઠીએ ત્યારે તો નગારાની કઈ જરૂર જ નથી. જરા કંઈક અવાજ થતો હોય ને તો તરત આપણે ત્યાં આગળ કાન સર્વ થાય. કેમ? કારણ કે બધા વિષયો પ્રવેશ કરે છે. આવી બધી રચના હોવાને કારણે આપણો આ જે દેહ છે, શરીર છે, એને નગર સાથે સરખાવ્યું છે. અર્થાત નગરની અંદર જે બધા જાતની વિશિષ્ટતાઓ હોય એ બધી વિશિષ્ટતાઓ દેહમાં હોવાને કારણે. અને તો બધી બહુ લાંબી કલ્પના છે. યોગ શાસ્ત્રમાં જાત જાતની કલ્પના કરી છે. એ મેરુદંડ ને કેવા રસ્તાઓ ને ઈડા ને પિંગળા ને મોટા હાઈવે ને બધું બહુ અંદર છે એમની દ્રષ્ટિએ. અંતેથી એમાંથી પેલો ઉપર જાય બહાર નીકળીને બધું થતું હોય છે.
એટલે આ નગરની કલ્પના તો બહુ લાંબી ચાલે, જેટલી ચલાવી એટલી ચાલે, પણ વેદાંત માટે આટલું પૂરતું છે. વેદાંતમાં તો એક જ વસ્તુ કે રાજા છે નગર કરતા ભિન્ન છે. વેદાંતને આટલો જ રસ છે. નગર ક્યારે હોય? રાજા હોય ત્યારે. નગર ન હોય જો રાજા ના હોય તો. અંતેથી પૂર્વ એકાદશ દ્વારમ, આ નગરમાં આવી પ્રક્રિયાઓ ચાલી રહી છે, આ જીવંત છે, આ બધું ચાલે કોને કારણે? કોઈ ખવો જોઈએ. આપણે કોઈ શહેરમાં પ્રવેશ કરીએ અને જે બધું વ્યવસ્થિત ચાલી રહ્યું છે ત્યારે ખબર પડે કે આ શહેરનો કોઈ અધિષ્ઠાતા હોવો જ જોઈએ, અધ્યક્ષ હોવો જ જોઈએ. કોઈ ઓફિસમાં જઈને ખબર પડી જાય ને વ્યવસ્થિત ચાલે છે કે નહીં. બધા પોતાના ટેબલ પર છે, હા એટલે મેનેજર હોવો જોઈએ, આપણે માની લઈએ. તો જ્યાં પણ વ્યવસ્થા હોય ત્યાં હંમેશા એનો નિયંતા કોઈ હોવો જ જોઈએ. આ દેહમાં બધી વ્યવસ્થા છે એટલે આપણે ખબર પડે કોઈ હોવું જ જોઈએ નિયંતા. હાર્ટ બરોબર ચાલે, લંગ્સ બરોબર ચાલે, બધું બરોબર ચાલે છે એમ કરે એનો અર્થ કોઈ નિયંતા હોવો જોઈએ. આ બધાનું નિયંત્રણ રાખનાર એ બધા આપણે કહીએ કે એનો રાજા છે. અને કોણ છે? ચેતન અધિષ્ઠાતા છે, આત્મા છે. એ હોય તો જ આ નગર ચાલી શકે. એનો અનુગ્રહ ના હોય તો આ નગર ન ચાલી શકે. એ બધું કહેવા માટે આ જાતનું નગરનું દ્રષ્ટાંત આપે છે. પણ કહેવાનો ભાવ એ છે કે રાજા નગર કરતા ભિન્ન છે. નગરમાં વધારો થાય, ઘટાડો થાય, ઊંચું થાય, નીચું થાય, પહોળું થાય, સાંકડું થાય, આ બધાની કોઈ અસર રાજા પર જેમ ન થાય. તે જ રીતે આ દેહની અંદર મન બુદ્ધિમાં ગમે તેટલા વિકારો થાય, ગમે તેટલા પરિવર્તન થાય તો પણ આત્મા હંમેશા એવો ને એવો જ પરિવર્તન રહિત નિર્વિકાર રહે છે. અંતેથી એ આત્માનું જે જ્ઞાન છે એ પણ નિર્વિકાર રહી શકે. આ બધા વિકારો થતા હોવા છતાં પણ એ અગત્યનું છે કે મનના વિકારો કે મનના વિચારો શાંત થવા નથી. માણસ જ્ઞાન એટલે મન શાંત થઈ જાય એવું નથી, તો શરીર શાંત થઈ જાય. શરીર ચાલે છે એનો અર્થ કે ઇન્દ્રિયો ચાલે છે, પ્રાણ ચાલે છે, મન બધી પ્રવૃત્તિઓ ચાલતી હોય. આ બધી પ્રવૃત્તિની વચ્ચેમાં હોવા છતાં આપણે એ કહો છે શાંત છે, સુખમાસ્તે. કારણ કે આત્મા જે શાંત સ્વરૂપ છે એમાં નિષ્ઠ હોવાને કારણે એ પોતે પણ શાંત છે. એવું ખાસ એવું સૂચન કરવા માટે ભગવાન આ દેહ માટે નગર એવો શબ્દ વાપરે છે કે નવદ્વાર વાળો નગર. એ ખાસ વસ્તુ એ શબ્દ વાપરવાનો હેતુ જે છે કે આ રીતે આત્મા અને અનાત્મા એ ભિન્ન છે બધા માટે. અનેક ફલ વિજ્ઞાન છે ઉત્પાદક. આમ ઇન્દ્રિયો જે અનેક પ્રકારનું વિજ્ઞાન, અનેક પ્રકારનું જ્ઞાન ઉત્પન્ન કરે છે. પૌરૈ અધિષ્ઠિતમ તસ્મિન નવદ્વારે પુરે દેહી સર્વમ કર્મ સંન્યસ્યાસ્તે. આવા નગરની અંદર આ દેહી અર્થાત આ દેહમાં નિવાસ કરનાર જે જ્ઞાની પુરુષ છે એ બધા કર્મનો ત્યાગ કરીને નિરાદથી કે છે અહીંયા આનંદગીરી મહારાજ. યદ્યપિ દેહે જીવનત્વાદ દેહ સંબંધ અભિમાન અવભાસવત અવતિષ્ઠતે. અર્થાત જો જ્ઞાની પુરુષ અને આત્મામાં એક ભેદ છે. જ્ઞાની પુરુષ કે આત્માનો જ્ઞાની છે અને છતાં પણ એ એક જીવંત વ્યક્તિ છે. અર્થાત જેને આપણે કહીએ કે કેવો છે તો કે એક જ્ઞાની જીવ છે. અને એટલા માટે જ એનો આ દેહ સાધનો સંબંધ જ્યાં સુધી પ્રારબ્ધ હોય એ પણ સમજાવો છે આગળ, ત્યાં સુધી દેહ સાધનો સંબંધ થકી રહેતો હોય છે. અને એ પણ જયારે વ્યવહાર કરતો હોય ત્યારે પણ આ દેહને જ અહમ કહેતો હોય ને એ રીતે વ્યવહાર કરતો હોય એવું આપણે જોઈ શકીએ છીએ. યદ્યપિ દેહે જીવનત્વાત, કારણ કે એ દેહને એ જીવી રહ્યો છે અને દેહ પણ જીવંત હોવાને કારણે દેહ સંબંધ અભિમાન અવભાસવાન અવતિષ્ઠતે. અંતેથી જ્ઞાની પુરુષ પણ આ એક દેહ સાથે કોઈ પ્રકારનો વિશિષ્ટ સંબંધ હોય એ પ્રકારનો વ્યવહાર કરતો જણાય છે. બરોબર છે. એવું નથી કે ભાઈ એને ભૂખ લાગે તો આપણે ખવડાવે, એવું નથી કરતો, એ જ ખાતો હોય છે. એટલે અર્થાત જેવો આમ દેહ સાથે વિશિષ્ટ આપણે વ્યવહાર કરીએ એમ એ પણ કરે છે. છતાં પણ દેહ સાથે એનો સંબંધ આપણા કરતા કંઈક જુદો છે. આપણો દેહ સાથેનો સંબંધ હું જ દેહ છું. એનો દેહ સાથેનો સંબંધ કેવો છે તો કે છે પ્રવાસી ઇવ ગેહે પરગેહે. કોઈ પ્રવાસી હોય અને બીજાના ઘરની અંદર મહેમાન થઈને નિવાસ કરતો હોય ત્યારે એને એવું અભિમાન ના જન્મે કે આ મારું ઘર છે, કે નહીં છોડવું, નહીં આપવું, નહીં જવું, એવું ના કે. એવું કહે તો આપણે હોસ્પિટલ મોકલી દઈએ. પણ સામાન્ય માણસ જયારે કોઈ પ્રવાસ કરતો હોય ત્યારે એવું કોઈ કહે નહીં. પ્રવાસી પરગેહે તત્ પૂજા પરિભવાદિભિ અપ્રહૃષ્યન. બીજાના ઘરમાં રહેતા હોઈએ, બીજાના ઘરની જાહો જલાલી હોય એટલે આપણે ખુશ થઈએ એવું ના બને, કારણ કે એમાં આપણું અભિમાન નથી. અને બીજાના ઘરમાં કઈ
પેલું પ્લાસ્ટર પડી ગયો આપણે દુઃખી ના થઈએ. કહેવાનો ભાવ એ છે કે બીજાના ઘરની અંદર આ મારું છે એ પ્રકારનો ભાવ ન હોવાને કારણે એ ઘરની સ્થિતિથી મને કઈ અસર થતી નથી. મારા ઘરમાં પ્લાસ્ટર તો જરાક ઉખડી ગયું તો મને ત્યાં જ ગયા કે પેલું કેમ ત્યાં લીલું કેમ દેખાય, ત્યાં આગળ જરાક કોઈક આવે ને બાળક ધારો કે જરાક લીટો પડી ગયો ભીત પર તોય પણ મને આમ તિરાડ હૃદયમાં તિરાડ પડે. કારણ કે મારું ઘર, બીજાના ઘરમાં છત પડે તો મને કઈ ના થાય, કારણ કે બીજાનું ઘર છે. તમે વિચાર કરો આપણો બોજ કેવો થતો હોય છે. મારું આમ લગાડ્યું એટલે ખલાસ એ ઘરનો બધો બોજ મારા માથા પર છે, એટલે માથા પર લઈને જ ફરતો આવું છું. લોકો ના દેખાય કે મારા માથા પર શું શું છે, પણ આ બધો બોજ મારા માથા પર હોય જ, કારણ કે આ મારું છે. બીજાની કારમાં બેઠા હોઈએ એમની કારને ગાબડું પડે, ત્યાં આગળ ગોવો પડે છે. તો આમ પૂછ્યું આ ક્યારે ગોવો પડે, પણ હવે મારી કારને ગોવો પડે તો એ ત્યાં જ જોયા કરું આખું તો ત્યાં આપણે કઈક થોડા પંપળ્યા જ કરતા હોય, કશું જ થયું હોય તો તરત આપણું ધ્યાન ત્યાં જ જાય. આપણું હોય તો ત્યાં જ ધ્યાન જાય, બીજાનું હોય તો ધ્યાન જાય તો પણ બરોબર છે, હોય એ ગોવો તો પડે. આપણે ફિલોસોફિકલ કાળો તો ગોવો પડે. આમ બીજાનું વધારે કેવા ફિલોસોફિકલ ડોક્ટર લોકો બીજાને તપાસે ત્યારે આમ બહુ શાંતિથી બધી સલાહ સૂચના આપે, પોતાને કશું ત્યાં ત્યારની વાત જુદી છે. અને તેવી જ રીતે બીજા આપણે પ્રવાસી જયારે હોઈએ, બીજાના ઘરમાં ગયા હોઈએ, એ ઘર સારું હોય ખરાબ હોય, એને પેઇન્ટિંગ થતું હોય ના થતું હોય, એ બધાની જેમ આપણા પર કોઈ અસર ના થતી હોય, તે જ રીતે આ જ્ઞાની પુરુષ આ દેહમાં પ્રવાસીની જેમ જીવે છે. અને તેથી તત્પૂજા પરિભવાદેવી અપ્રહૃષ્યન, આ દેહની પૂજા કરતો હોય કોઈ તો હું શું કહું, મારી પૂજા થઈ જાય, ના કરશો કે ખરો. અને દેહનું અપમાન કરે તો હું કહું મારું અપમાન થયું. આમ દેહની પૂજાને હું મારી પૂજા માનતો હોઉં, દેહના અપમાનને મારું અપમાન માનતો હોઉં, તો પછી આ દેહની નાનામાં નાની વસ્તુઓ મારા પર અસર કરવાની, એમ નામ જ બોજ. આ તો કે આ દેહમાં રહેનાર હું દેહ નથી એમ હોવાને કારણે દેહને કોઈ પૂજા કરી, દેહનું કોઈ અપમાન કર્યું તો પણ કર્યું. દેહની પૂજાથી જેનામાં હર્ષનો આવેગ નથી, દેહના અપમાનથી જેનામાં શોકનો પણ આવેગ નથી. આમ અપ્રહૃષ્યન અવિશીલન, એનામાં કોઈ હર્ષનો એવો આવેગ નથી કે વિષાદનો આવેગ નથી, દેહની સ્થિતિને કારણે. વ્યામોહાદિ રહિત તિષ્ઠતિ, કોઈ પ્રકારના આવા મોહથી રહિત એ આ દેહની અંદર નિવાસ કરે છે. એટલે કે છે તસ્મિન ભગવાન હું કહેવા માંગે છે કે આ દેહમાં નિવાસ કરનાર છે, દેહ નથી. અને તેથી દેહની સ્થિતિથી એની સ્થિતિ એનું માપ નથી નીકળતું, અથવા એ પોતાનું માપ દેહની સ્થિતિથી નથી કાઢતો, કારણ કે દેહની અંદર એવો અહંભાવ નથી. આવો જે છે આ 9 દ્વારવાળા નગરની અંદર સુખી થયા છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. નૈવ કુર્વન્ન કારયન્ન નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારયન સુખમ આસ્તે. એટલે ભગવાન કહે છે કે જ્ઞાને પુરુષ વશી આ નવદ્વારના નગરમાં સુખમ આસ્તે, એ સુખથી રહે છે. હવે આગળ એક પ્રશ્ન કરે છે કે બધા લોકો દેહમાં નિવાસ કરતા હોય છે, તો કેમ ભગવાન એમ કહે છે કે જ્ઞાની પુરુષ દેહમાં નિવાસ કરે છે? અને આ રીતે
155 પાના પર પહેલી જ લાઈનમાં છે. ગઈ વખતે કહ્યું કે આ જ્ઞાની પુરુષનો દેહ સાથે કયો સંબંધ હોય. જેમ કોઈ પ્રવાસી હોય, મુસાફર હોય અને બીજા કોઈના ઘરમાં નિવાસ કરતો હોય થોડો વખત માટે, તો કેવી રીતે એ ઘરની પરિસ્થિતિથી પોતે અલિપ્ત રહેતો હોય છે. અંદરથી ઘર મોટું હોય એટલે પોતો મોટો બની જાય, કે ઘર નાનું હોય એનાથી જેવી રીતે પોતાના પર કઈ અસર ન થાય, તે રીતે જ્ઞાની પુરુષ પણ આ દેહમાં નિવાસ કરે છે. તેથી દેહને ધારો કે માન અપમાન આ પ્રકારે દેહની અંદર આ રીતે, તો દેહને માન મળે તો એને હર્ષ ઉત્પન્ન નથી થતો, દેહનું અપમાન થાય તો એનામાં શોક ઉત્પન્ન થતું નથી. અને આ રીતે દેહના માન અપમાનને એ પોતાની સાથે સાંકળતો નથી. અજ્ઞાની અને જ્ઞાનીમાં આટલો તફાવત કે દેહની પાદ પૂજા થાય તો અજ્ઞાની પુરુષને એમ કે મારો આધાર થયો, અને દેહનું અપમાન થાય તો એમ કે અરે મારો અનાદર થયો. અને જે દેહને જ આત્મા માને છે એ અને જે આત્મા દેહથી ભિન્ન છે એવું જ્ઞાન ધરાવે છે, આ બેમાં આવો તફાવત છે. અને એ જ વસ્તુને સ્પષ્ટ કરવા માટે એક પ્રશ્ન પૂછે છે. મેં કહ્યું તેમ કે છે ભાષ્યમાં, કિમ વિશેષણેન સર્વો હિ દેહી સંન્યાસી અસન્યાસી વા દેહે એવ આસ્તે તત્ર અનર્થકમ વિશેષણમ. કે ભાઈ સર્વો હિ દેહી, દેહી અર્થાત બધા જીવો સર્વો હિ દેહી, સંન્યાસી અસન્યાસી વા, સંન્યાસી હોય કે સંન્યાસી ન હોય, અસન્યાસી અર્થાત જે સંન્યાસી નથી ગમે તે હોય તો પણ સર્વો હિ દેહી, દેહ એવ આસ્તે, બધા લોકો દેહમાં નિવાસ કરે છે. સંન્યાસી હોય કે સંન્યાસી હોય, બધા લોકો દેહમાં જ નિવાસ કરે છે. અને તો પછી એવું શા માટે ભગવાન કહે છે કે આ સંન્યાસી દેહમાં નિવાસ કરે છે? તત્ર અનર્થકમ વિશેષણમ. થોડુંક વોલ્યુમ ઓછું કરો કૃષ્ણ. વિશેષણમ કે જે દેહમાં રહે છે એવી સંન્યાસી કે જ્ઞાની પુરુષ માટે જે વિશિષ્ટતા બતાવી એનું શું કારણ? કેમ બીજા બધા કઈ દેહમાં નથી રહેતા? અને તો જેમ એ દેહમાં રહે છે તેમ બીજા બધા પણ દેહમાં રહે છે. તેથી એવું બે વચ્ચે શું તફાવત છે એ પ્રશ્ન પૂછવા માટે આ એક પ્રશ્ન ઉપસ્થિત કર્યો. તો હવે એ વસ્તુની ચર્ચા કરવા માટે શંકરાચાર્યજી કહે છે, ઉચ્યતે યસ્તુ અજ્ઞઃ દેહી દેહેન્દ્રિય સંઘાત માત્ર આત્મદર્શી સહ સર્વોપી ગેહે ભૂમૌ આસનેવા આસે ઇતિ મન્યતે. ઉચ્યતે તો ભગવાન જ્ઞાની માટે આ વિશેષણ વાપરે છે, એટલે કે એનામાં જે વિશિષ્ટતા બતાવે છે અને એ રીતે જ્ઞાનીને અજ્ઞાની કરતા જુદો પાડે છે એનું કારણ સમજાવીએ છે. યસ્તુ અજ્ઞ દેહી, દેહી અર્થાત આ દેહમાં નિવાસ કરનાર, પણ યસ્તુ અજ્ઞ જે મનુષ્ય અજ્ઞાની છે. એટલે શું એનો અર્થ શું થયો? દેહેન્દ્રિય સંઘાત માત્ર આત્મદર્શી. જો અજ્ઞાનને કારણે આત્મા વિશે કેવો એક ભ્રમ ઉત્પન્ન થયો, દેહેન્દ્રિય સંઘાત માત્ર આત્મદર્શી, આ દેહ અને ઇન્દ્રિયોને સંઘાત છે એને જ માત્ર આત્મા કહે છે. ભલે એને આત્મા કહો તો કઈ ગુનો નથી, પણ માત્ર દેહને આત્મા કહે છે. દેહને પણ આત્મા કહે, ઇન્દ્રિયને પણ આત્મા કહે અને આત્માને આત્મા કહે, એમ બધાને આત્મા કહે તો વાંધો નહીં. જ્ઞાની પુરુષ ના આત્મામાં આટલો તફાવત. આત્મા માત્ર સચ્ચિદાનંદ આત્મા છે. જ્ઞાની પુરુષ આ દેહ ઇન્દ્રિયને પણ વ્યવહાર માટે આત્મા કહેતો હોય,
પણ છતાં પેલો સચ્ચિદાનંદ આત્મા છે એને વાસ્તવમાં આત્મા કહે છે. અજ્ઞાની પુરુષ કોણ છે? માત્ર દેહેન્દ્રિયો સંઘાત છે એને જ આત્મા કહે છે. એટલે કે દેહેન્દ્રિય સંઘાત માત્ર આત્મદર્શી, માત્ર દેહ ને ઇન્દ્રિય સંઘાતને જ એ આ જે ઉપાધિ છે એને જ એ આત્મા કહે છે. સહ સર્વોપી એટલે અજ્ઞાની એનો સાવો, અજ્ઞાનમાંથી જન્મ્યા ભ્રમ, આત્માનું અજ્ઞાન હોવાને કારણે ભ્રમ જન્મ્યો કે આ દેહ જ હું છું. દેહ હું છું નહીં, દેહ જ હું છું. દેહ એવ અહમ, દેહ જ હું છું એવી જાતનું જે માને છે. હવે એ મનુષ્યને તો પૂછો, સહ સર્વોપી ગેહે ભૂમૌ આસનેવા આસેતિ મન્યતે. એને પૂછે કે તું ક્યાં બેઠો છું? તો એમ કે હું ઘરમાં બેઠો છું. પૂછો એને ટેલિફોન પર, ક્યાં છો? તો ઘરમાં. પણ પૂછીએ ક્યાંથી બોલો છો? ઘરમાંથી. પૂછીએ ક્યાં બેઠેલો છો? તો કે નીચે. ક્યાં બેઠેલો છો? આસન પર. આમ એવું નથી કે આપણે જવાબ આપે કે ના આપે અગત્યનું નથી, એના મનમાં પોતે ક્યાં બેઠેલો છે એ વિશે કયો ખ્યાલ છે અગત્યનો છે. જવાબ ગમે તે આપે. જવાબ માણસ કહે કે હું તો આકાશમાં બેઠેલો છું કે હું તો બ્રહ્મમાં બેઠેલો છું, કે એનો પ્રશ્ન નથી. પણ એ મનમાં શું માને છે કે હું તો નીચે બેઠેલો છું, હું ખુરશીમાં બેઠેલો છું, મારા ઘરમાં છું. આવો અજ્ઞાની એવું કહે છે. કેમ એવું કહે છે? એટલે એ વસ્તુ પછી પ્રશ્ન પૂછે છે કે એવું શા માટે? સંઘાત આત્મદર્શનો બી દેહ સ્થિતિ એવું, અથવા જે આવી રીતે ભલે દેહને આત્મા માનતો હોય એને પણ એવું કેમ ન લાગે કે હું દેહમાં બેઠેલો છું અને ઘરમાં બેઠો છું એવું એને કેમ લાગે છે? તો શંકરાજી સમજાવે છે, નહીં દેહ માત્ર આત્મદર્શિન ગેહે ઇવ દેહે આસે ઇતિ પ્રત્યય સંભવતિ દેહાદિ સંઘાત વ્યતિરિક્ત આત્મદર્શિનસ્તુ દેહે આસે ઇતિ પ્રત્યયઃ ઉપપદ્યતે. નહીં દેહ માત્ર આત્મદર્શિન, જે માત્ર દેહને જ આત્મા માનતો હોય એવો જે છે. ગેહે ઇવ દેહે આસે એથી પ્રત્યય ન સંભવતી. ક્યારે એના મનમાં એવો પ્રત્યય કે એના મનમાં એવો પ્રકારનો ખ્યાલ કે સમજ જન્મે જ નહીં કે હું તો દેહમાં બેઠેલો છું. જે માત્ર દેહને આત્મા માનતો હોય એ હું દેહમાં બેઠો છું એવો એને ખ્યાલ ક્યારે ન જન્મે. કારણ કે દેહને જ આત્મા માનતો હોવાને કારણે હું દેહથી ભિન્ન છું એવો એને ખ્યાલ જન્મે જ નહીં. અને તેથી એના મનમાં ક્યારે પણ આ પ્રકારનો પ્રત્યય અર્થાત આ પ્રકારની સમજ કે આ પ્રકારનું જ્ઞાન ક્યારે એને ના જન્મે કે હું તો દેહમાં બેઠેલો છું. એ તો એમ જ માને હું તો આસન પર બેઠેલો છું અને નીચે બેઠેલો છું અને ઘરમાં બેઠેલો છું. પરંતુ જે જ્ઞાની પુરુષ છે એનામાં આ પ્રકારનો પ્રત્યય, એનામાં આ પ્રકારનું જ્ઞાન સંભવે કે છે દેહાદિ સંઘાત વ્યતિરિક્ત આત્મદર્શિનસ્તુ. પરંતુ જે જાણે છે કે આત્મા દેહાદિ સંઘાત વ્યતિરિક્ત, આ દેહ મન ઇન્દ્રિયોના જે સંઘાત છે એનાથી ભિન્ન આત્મા છે, એનો સાક્ષી છે, એનો પ્રકાશક છે. આ દેહાદિ સંઘાત જડ છે. વિગ્રહેન્દ્રિય પ્રાણધીતમ નાહમેક સત તજ્જડમ હ્યસત. રમણ મહર્ષિ કહે છે વિગ્રહ ઇન્દ્રિય ધી, વિગ્રહ એટલે કે દેહ, વિગ્રહેન્દ્રિય, વિગ્રહ ઇન્દ્રિય ધી એટલે કે બુદ્ધિ, આપણું મન, આ બધા આ હું નથી. કેમ? તજ્જડમ, આ દેહ મન બુદ્ધિ કેવા છે? જડ છે. હું કેવું છું? ચેતન છું. આ કેવા છે? અનેક છે. હું કેવો છું? એક છું. આ કેવા છે? મર્ત્ય છે. હું કેવો છું? અમર છું. નાહમ એક અસત તજ્જડમ હ્યસત. આ મિથ્યા છે, હું સત્ય છું વગેરે આ પ્રકારનું જેને સ્પષ્ટ જ્ઞાન છે એને હું દેહમાં નિવાસ કરું છું. આ પ્રકારનો પ્રત્યય કે આ પ્રકારની એનું જ્ઞાન કે આ પ્રકારનો ખ્યાલ એનામાં સંભવી શકે. પણ જે માત્ર દેહને જ આત્મા માને છે એનામાં ક્યારે એવો ખ્યાલ ન સંભવી શકે. પછી ભલે ચાલો કે અજ્ઞાની પુરુષ એમ સમજતો હોય કે હું દેહમાં નિવાસ કરું છું,
અને છતાંય દેહ વડે, મન વડે, ઇન્દ્રિય વડે જે જુદા જુદા કર્મ થઈ રહ્યા છે એ કર્મ તો હું કરી રહ્યો છું એવું લાગે કે ના લાગે? એટલે એ સમજાવે છે. અથવા એમ પણ કહેવાય કે એવું ભગવાન કેમ કહે છે? હા, પ્રશ્ન બીજો છે કે ભગવાન એમ કેમ કહ્યું કે આ જ્ઞાની પુરુષે બધા કર્મનો ત્યાગ કર્યો છે? હવે તમે જ કહો કે દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ હું નથી, અને તો પછી એ જે કર્મ કરે છે એ કર્મ પણ હું નથી કરતો, અને તો પછી જયારે કર્મ કરતો જ નથી ત્યારે પછી એને કર્મના ત્યાગનો પ્રશ્ન ક્યાંથી આવ્યો? ભગવાને કહ્યું સર્વ કર્માણી મનસા સંન્યસ્યાસ્તે સુખમ વશી, કે આ વશી અર્થાત જ્ઞાની પુરુષ પોતાની વિવેક બુદ્ધિથી આ ઇન્દ્રિય, વાણી વગેરે થતા બધા કર્મનો ત્યાગ કરે છે. પણ જયારે કર્મ કરતો તમારે કહેવા પ્રમાણે ઇન્દ્રિય, મન, વાણી બધા કરતા તો એ ભિન્ન છે, અંતેથી એ જે કર્મ થાય છે એ કર્મ પોતે કરતો ન હોય તો પછી એનો ત્યાગ કરવાનો પ્રસંગ ક્યાંથી આવ્યો? એટલે શંકરાચાર્યજી એ સમજાવે છે પરકર્મણામ ચ પરસ્મિન આત્મની અવિદ્યયા અધ્યારોપિતાનામ વિદ્યયા વિવેક જ્ઞાનેન મનસા સંન્યાસઃ ઉપપદ્યતે. એ કહે છે કે આ સંન્યાસ જે વાત કરવામાં આવી એ એની પહેલાની અવસ્થાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. પરકર્મણામ ચ પરસ્મિન આત્મની અવિદ્યા અધ્યારોપિતાનામ, વાસ્તવમાં બધા કર્મ તો આ દેહ, મન, વાણીથી થઈ રહ્યા છે, છતાં પણ જયારે જ્ઞાન હતું નહીં ત્યારે અજ્ઞાનને કારણે આ મનુષ્ય એ કર્મનો આત્મા પર અધ્યારોપ કરતો હતો. તેથી વાણી બોલી રહી હોય ત્યારે એમ કે હું બોલી રહ્યો છું, દેહ ચાલી રહ્યો હોય ત્યારે એમ કહેતો કે હું ચાલી રહ્યો છું, મન વિચારી રહ્યું હોય ત્યારે કહેતો હું વિચારી રહ્યો છું. એમ કરીને અજ્ઞાનને કારણે આ દેહ, મન, વાણીથી થતા જે કર્મ એ કર્મનો આપોઆપ જ આત્મા પર અધ્યારોપ થતો હતો, અર્થાત એની અંદર આત્મભાવ હોવાને કારણે એ કર્મ પોતે કરી રહ્યો છે એ પ્રકારનો ભ્રમ એ સેવી રહ્યો હતો, જેમ બધા અજ્ઞાની પુરુષો સેવી રહ્યા છે તેમ. વિદ્યા વિવેક જ્ઞાન એના પછી જયારે જ્ઞાન થયું એટલે વિવેક જ્ઞાન થયું, આત્મ અનાત્મનું વિવેક જ્ઞાન થયું ત્યારે શું કરે આ કર્મો તો બધા ઉપાધિ દ્વારા થઈ રહ્યા છે, હું તો એ સર્વનો સાક્ષી છું એમ કરીને આત્મ અનાત્માનું જયારે વિવેક છૂટા પડે, વિવેક એટલે છૂટા પાડવા, આત્મા અને અનાત્માને છૂટા પાડતા એટલે વિવેક જ્ઞાન જયારે થયું, બસ સંન્યાસ ઉપપદ્યતે, ત્યારે એના કર્મને છોડી દીધા એટલે શું? હવે એને જ્ઞાન થયું કે આ કર્મ કરતો નથી, અત્યાર સુધી કર્મ કરતો ન હતો અને છતાં પણ આ કર્મ જાણે કરતો હતો એ પ્રકારનો ભ્રમ સેવી રહ્યો હતો. કર્મનો સંન્યાસ અર્થાત આ ભ્રમનો સંન્યાસ, બીજું કઈ નથી. શેનો સંન્યાસ એને કર્યો? આ ભ્રમનો સંન્યાસ. એ પણ એને નથી કર્યો. ભ્રમ તો નષ્ટ થઈ જાય જયારે જ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે. આમ દોરડાના બદલે સાપનો ભ્રમ થયો હોય અને જેવું દોરડાનું જ્ઞાન થયું કે આપણે પ્રયત્ન ના કરવો પડે કે સાપના ભ્રમને છોડવા માટે, જેમ દોરડાના જ્ઞાનનો પ્રકાશમાં આ સાપના ભ્રમરૂપી અંધકાર જેમ નષ્ટ થઈ જાય, અને તે જ રીતે જે કર્તૃત્વ બુદ્ધિ એનામાં હતી, આમ દેહ, મન વગેરેના કર્મનો પોતાના પર આરોપ કરીને જે એવો ભ્રમ સેવતો હતો કે હું આ કર્મ કરી રહ્યો છું, હું આ સર્વ કર્મનો કરનાર છું, એમ કરીને કર્તૃત્વ બુદ્ધિ એ પોતે ધરાવતો હતો. બસ એ કર્તૃત્વ બુદ્ધિનો સંન્યાસ મેં કહ્યું એ પ્રમાણે સંન્યાસ એટલે કોઈ પ્રયત્ન વગર થાય, નામ સંન્યાસ. તમે લાઇટ ઓન કરો, સ્વિચ ઓન કરો એટલે લાઇટે કેટલો પ્રયત્ન કરવો પડે, પેલા યુદ્ધ કરવું પડે અંધકાર સાથે કે જા તો અહીંયાથી. ધારો કે પ્રકાશ આવે તો પ્રકાશ અંધકાર વચ્ચે મલ્લ યુદ્ધ થાય કે અહીંયાથી ખસેડો. લાઇટે પ્રકાશે કેટલો પ્રયત્ન કરવો પડે અંધકાર દૂર કરવાનો, કોઈ પ્રયત્ન ના કરવો પડે. જેમ પ્રકાશ ના આવવાથી આપોઆપ અંધકાર નિવૃત્ત થઈ જાય તેમ જ્ઞાન ના આવતી અજ્ઞાન નિવૃત્ત થઈ ગયું, અજ્ઞાન જન્મનો ભ્રમ પણ નિવૃત્ત થઈ ગયો. અંદરથી આ નિવૃત્તનું નામ સંન્યાસ. અહીં બહુ ચર્ચા કરી આપણે ગયા ક્લાસમાં કે ભ્રમને કારણે આ કર્મ થયું છે. ભ્રમ દૂર થાય તો આપોઆપ જ કર્મ દૂર થઈ જાય. આ ભ્રમ છે કે હું કર્મનો કરનાર છું, એ ભ્રમ દૂર થયો એનું નામ જ આ કર્મનો સંન્યાસ. કારણ કે ખરેખર આત્મા કર્મ કરતો જ નથી. અંતેથી આત્મા કર્મ કરતો હોત તો છોડવાનો પ્રસંગ આવત, પણ કર્મ કરતો જ ન હોવાને કારણે છોડવાનો પ્રસંગ પણ નથી. અને છતાં આપણે કહીએ છીએ કે આ સંન્યાસી છે,
કારણ કે હવે એનામાં આ પ્રકારનો ભ્રમ નથી. આ પ્રકારનો ભ્રમ જેનો નિવૃત્ત થઈ ગયો છે, આપણે એને સંન્યાસી એટલા માટે કહીએ છીએ કે કઈ કર્મ કરતો નથી. ભલે બીજો એકેય અજ્ઞાની માણસ કર્મ નથી કરતો, પણ એ બધા કર્મનો બોજ પોતાના માથા પર રાખે છે, કારણ કે એનામાં કર્તૃત્વ બુદ્ધિ હોવાને કારણે. એવો બોજ એને ન હોવાને કારણે આપણે કહીએ કે આ સંન્યાસી છે. તો હવે પ્રશ્ન એવો થયો કે તમે કહો છો કે આને જ્ઞાન આત્માનું જ્ઞાન, આત્મા એટલે બ્રહ્મ, બ્રહ્મ એટલે કે સર્વવ્યાપી. હવે એનું જ્ઞાન શું છે? અત્યાર સુધી માનતો હતો કે હું દેહ છું, અર્થાત દેહ પૂરતો મર્યાદિત છું, હું અલ્પ છું, એવી પ્રકારનો એને પોતાના વિશે ભ્રમ હતો. હવે એને જ્ઞાન છે કે હું તો આત્મા છું. આત્મો દીધી આત્મા, જે સર્વત્ર વ્યાપ્ત છે એનું નામ આત્મા. આમ દેશ કાળ કોઈ પ્રકારના મર્યાદાઓથી જે પર છે એવો આત્માનું જ્ઞાન જે ધરાવતો હોય, એને પછી આ દેહમાં રહેવાનું ક્યાંથી આવ્યું? એટલે કે છે કે દિગાદિ અનવચ્છિન્ન બાહ્યાભ્યંતર અવિક્રિય બ્રહ્માત્મતા મન્યમાનસ્ય. આવું મહાન એને જ્ઞાન છે કે હું કોણ છું? દેશ અને કાળની સર્વ મર્યાદાઓથી મુક્ત, બહાર અને અંદર એવી મર્યાદાઓથી પણ મુક્ત, સર્વ પ્રકારના વિકારોથી મુક્ત જે બ્રહ્મ એ જ હું છું, આ પ્રકારનું જેને જ્ઞાન છે. એને પછી આ દેહમાં રહેવાનું એવો પ્રશ્ન ક્યાંથી ઉપસ્થિત થયો? તમે એમ કહો છો કે આ જ્ઞાની પુરુષ દેહમાં રહીને કઈ કર્મ કરતો નથી, હવે એને દેહમાં રહેવાનો પ્રશ્ન ક્યાં આવ્યો? જે સર્વત્ર છે. તેથી જ્ઞાની પુરુષને પણ હવે એવું કેમ છે કે હું દેહમાં રહું છું, એવું કેમ થાય છે? હું તો બધે રહું છું, એવું કેમ થતું નથી એને? હું આ દેહમાં નિવાસ કરું છું એમ પણ ભગવાન કેમ કહે છે? કારણ કે ખરેખર આત્મા કેવો છે? સર્વત્ર હોવાને કારણે હું દેહમાં છું એવું પણ એને પ્રત્યય ના થવો જોઈએ. ઘરમાં છું તો ન જ થાય, પણ દેહમાં છું એવું પણ કેમ થાય છે? એવો પ્રસંગ પણ ક્યાંથી આવ્યો? તો હવે એ સમજાવે છે. ઉત્પન્ન વિવેક વિજ્ઞાનસ્ય સર્વકર્મ સંન્યાસિનોપી ગેહે ઇવ દેહે એવ નવદ્વારે પુરે આસનમ પ્રારબ્ધ ફલ કર્મ સંસ્કાર शेष अनुवृत्त्या देह एव विशेष विज्ञानोत्पत्तेः देह एव आस्ते इति अस्ति एव विशेषण फलम् विद्वत अविद्वत प्रत्यय भेद अपेक्षत्वात्. उत्पन्न विवेक विज्ञानस्य जन्म आ प्रकारे विवेक विवेक आत्मानात्म विवेक कारणे जन्म आ प्रकारનું વિજ્ઞાન એટલે જ્ઞાન ઉત્પન્ન થયું છે. સર્વકર્મ સંન્યાસનો ભી અને જ્ઞાનને કારણે હવે કેવો છે? સર્વકર્મ સંન્યાસ, અર્થાત કોઈ કર્મ હું નૈવ કુર્વન ન કારયન ન કે નૈવ કિંચિત કરોમિતિ, હું કઈ કર્મ કરતો નથી, આ પ્રકારનું જ્ઞાન જેને થયું છે તેથી સર્વ કર્મનો સંન્યાસી છે. છતાં પણ ગેહે ઇવ દેહે એવ આસનમ આસનમ, અને છતાં પણ એવા સંન્યાસી માટે પણ જેમ સામાન્ય માણસનું ઘરની અંદર રહેવાનું હોય છે તેવી રીતે આ સંન્યાસીનું પણ દેહમાં રહેવાનું બને છે. કેવો દેહ? નવદ્વારે પુરે. આ નવદ્વારના પુરી સમાન જે દેહ છે એમાં રહેવાનું એને માટે પણ બને છે. કેમ બને છે? પ્રારબ્ધ ફલ કર્મ સંસ્કાર શેષ અનુવૃત્ત્યા. કારણ કે એનું આ પ્રારબ્ધ કર્મ જે છે, તો પ્રારબ્ધનું જે ફળ છે, એટલે પ્રારબ્ધ કર્મનું જે ફળ છે એના સંસ્કાર હજી ચાલુ રહેવાને કારણે અનુવૃત્ત્યા, અનુવૃત્તિ ચાલુ રહેવું. આમ પ્રારબ્ધ કર્મના સંસ્કાર ચાલુ રહેવાને કારણે હજી પણ આ દેહમાં એનું રહેવાનું બને છે. નહીં તો એમ જ થાય કે હવે એનું કોઈ પ્રયોજન ન હોવાને કારણે આ દેહમાં રહેવાની કોઈ આવશ્યકતા છે જ નહીં. દેહમાં રહેવાનું અર્થાત આ દેહ સાથે મારે કોઈ વિશેષ સંબંધ છે એવા પ્રકારની કોઈ આવશ્યકતા નથી. જ્ઞાની પુરુષે કોઈ પ્રયોજન સિદ્ધ ન કરવાનું હોવાને કારણે ખરેખર તો આ દેહની સ્થિતિ હોવાની જરૂર નથી.
અને છતાં પણ આ દેહ ટકી રહેતો હોય છે, કારણ કે જે કારણથી આ દેહ ઉત્પન્ન થયો એ કારણ જ્યાં સુધી છે ત્યાં સુધી દેહ પણ ટકી રહે. તો દેહને ઉત્પન્ન કોણે કર્યો? પ્રારબ્ધ કર્મ. તો પ્રારબ્ધ દેહના નિયમો, દેહ જે છે એ પોતાના નિયમોનું પાલન કરતો હોય. એક વસ્તુ એક જ સમજવાની છે કે જ્ઞાનથી ક્યારેય કોઈ વસ્તુના સ્વભાવમાં પરિવર્તન ન થાય. વસ્તુના સ્વભાવનું જ્ઞાન થાય પણ તેથી કઈ પરિવર્તન ન થાય. આ દેહનું આ બધું જ્ઞાન થયું, ધારો કે પેનક્રિયાસમાં આવું છે ને લંગ્સમાં આવું છે, એટલે જ્ઞાન થવાથી કઈ બદલાઈ નથી જવાનું. પ્રકાશ જેવી રીતે આ રૂમની અંદર જે વસ્તુઓ છે પ્રકાશિત કરે એમાં કઈ ફેરફાર ન કરે, તેમ જ્ઞાન હંમેશા વસ્તુના સ્વરૂપને જ પ્રકાશિત કરે, ત્યારે એમાં કઈ ફેરફાર ન કરે. અને એને કારણે જ્ઞાનને કારણે પણ દેહમાં કોઈ પ્રકારની દખલગીરી થતી નથી. ટૂંકમાં જ્ઞાન કશામાં દખલગીરી કરતું નથી. જ્ઞાનથી કોઈ વસ્તુ બદલાની, અર્થાત જ્ઞાનથી કશામાં દખલગીરી, ભગવાનની જે યોજના છે કે કુદરતની જે યોજના છે કે આ દેહની જે યોજના કે પ્રારબ્ધ છે એ યોજનામાં કોઈ પ્રકારની દખલગીરી થતી નથી. માત્ર જ્ઞાની પુરુષ આ યોજનાથી જ્ઞાત થયો કે આ પ્રકારની યોજના છે, અંતે બસ એટલું જ. પણ એને કારણે હવે એના દેહમાં કઈ પરિવર્તન થઈ જાય અને એને દેહનો સ્વભાવ બદલાઈ જાય. પહેલા ડાયાબિટીસ હોય, ડાયાબિટીસ હજી રહે, અને પેલા હાર્ટની તકલીફ જે હોય બધું ચાલુ જ રહેતું, કારણ કે એમાં કઈ ફેર નથી પડતો. ટૂંકમાં દેહ છે પોતાના ધર્મનું પાલન કરતો હોય છે, અને જ્ઞાન થવાથી કઈ દેહના ધર્મ બદલાઈ ન જતા હોવાને કારણે દેહની સ્થિતિ પણ ટકી રહે છે. જ્યાં સુધી પ્રારબ્ધ કર્મના પેલા શેષ સંસ્કાર રહી ગયા હોય, પ્રારબ્ધ કર્મ તો ભોગવે ત્યારે જ એનો ક્ષય થાય. અંતેથી જે પ્રારબ્ધ કર્મ ભોગવવાના રહી ગયા હોય એનો ક્ષય ન થાય ત્યાં સુધી આ દેહની અવસ્થા જળવાઈ રહેતી હોય છે. પ્રારબ્ધ ફલ કર્મ સંસ્કાર શેષ અનુવૃત્યા દેહે એવ વિશેષ વિજ્ઞાન ઉત્પત્તિ હે. તો પણ પ્રારબ્ધ કર્મ ભલે પ્રારબ્ધ કર્મ ભોગવવા માટે દેહમાં રહેવાની શું હતું કે હા દેહમાં હોય તો જ પ્રારબ્ધ કર્મ ભોગવી શકાય, એ સિવાય પ્રારબ્ધ કર્મ ભોગવી ના શકાય. આ દેહમાં હોઈએ ત્યાં સુધી જગતનો સંપર્ક થાય, જગતના વિષયોનો, ઠંડી ગરમીનો, માન અપમાનનો જે કે પ્રારબ્ધ કર્મ ભોગવવાનું હોય ક્યાં ભોગવી શકાય? માત્ર દેહમાં. એટલે કહે છે દેહ એવ વિશેષ વિજ્ઞાન ઉત્પત્તિ હે. આ વિશેષ વિજ્ઞાન એટલે પ્રારબ્ધનું જે વિજ્ઞાન છે, પ્રારબ્ધનું જ્ઞાન એ ક્યાં થઈ શકે? આ દેહમાં હોય ત્યાં સુધી જ થઈ શકે. અંતેથી દેહ એવ આસ્તેથી અસ્તિ એવ વિશેષણ ફલમ. ટૂંકમાં આ જ્ઞાની પુરુષ દેહમાં જ નિવાસ કરે છે એ વસ્તુ યોગ્ય છે, કારણ કે જ્યાં સુધી આ પ્રારબ્ધ કર્મ છે ત્યાં સુધી એને પણ આ દેહમાં નિવાસ કરવો પડે. અર્થાત આ દેહ સાથે કઈક એવો વિશેષ સંબંધ જળવાઈ રહેતો હોય છે. જ્યાં સુધી દેહનું પ્રારબ્ધ છે ત્યાં સુધી જ્ઞાનીનો પણ આ દેહ સાથેનો અને દેહની સાથે સંકળાયેલી બધી વસ્તુઓ, આ દેહના માતા હોય, પિતા હોય, સગા સંબંધી જે કઈ હોય તેમ, એમાં મગજ છે, એમાં જે કઈ સ્મરણ હોય, બધી વસ્તુ એની સાથેનો બધો સંબંધ જળવાય. એટલે પૂછો કે તમે છઠ્ઠીમાં કઈ કવિતા ભણે, તરત કહી દે. કેમ કે હવે તમે તો જ્ઞાની થઈ ગયા, પણ છતાં એ જતું નથી રહેતું. અર્થાત એ બધી વસ્તુઓ એવી અકબંધ જ રહેતી હોય છે. અકબંધ કરીને જે ભ્રમ બધા એ અકબંધ નથી રહેતા. નાના હોઈએ ને મોટા થઈએ ને ત્યારે જાત જાતના બધા ભ્રમ સેવતા હોઈએ ને અનેક પ્રકારના શોક અને વિષાદ એ બધું ના રહે. એ બધી વસ્તુ શેમાંથી જન્મી? અજ્ઞાનમાંથી જન્મી. આ દેહ શેમાંથી જન્મ્યો? પ્રારબ્ધમાંથી જન્મ્યો. તો જ્ઞાન એક જ વસ્તુ કરે, અજ્ઞાનને દૂર કરે. અજ્ઞાનને દૂર કરવાથી અજ્ઞાનનો જે ભ્રમ જન્મ્યા એ પણ દૂર થઈ જાય. એટલે સંસાર દૂર થઈ ગયો. આ દેહ એ સંસાર નહીં. વેદાંત આ જ કહેવા માંગે છે કે દેહ હોવો એ સંસાર નથી, આપણે જીવતા હોય એ સંસાર નથી, કે કઈ કામ કે વ્યવહાર કરતા એ પણ સંસાર નથી. ખાલી શોક અને મોહ જ સંસાર છે. આ વ્યવહાર આપણો શોક અને મોહ જન્માવવા માટે શક્તિમાન છે. એ જ કારણ કે આપણામાં અજ્ઞાન છે, એટલે જ આ વ્યવહાર કે વસ્તુ આપણો એ પ્રકારનું આક્રમણ કરી શકે. આપણે દુઃખી કોણ કરી શકે? કેમ કરી શકે? હું તો રોગ આપણને ક્યારે થાય? આપણામાં કશીક મુશ્કેલી હોય ત્યારે. બધા હજારો બેક્ટેરિયા છે. જરા ઘણા લોકોને જરાક કઈ હવામાન 1 ડિગ્રી થયું અને માથું દુખવા મળે, 1 ડિગ્રી ઓછું થયું, પેટ દુખવા મળે, જરા 2 ડિગ્રી થયું, બેરોમીટર ખબર પડે કે હા તમને તાવ આવે છે, એનો અર્થ કે જરાક ઠંડી પડી છે. શરદી થઈ ને માટે જરાક ભેજ વધ્યો હશે. ફલાણું થયું ને પગ દુખવા મળે માટે આમ થયું હોય. કારણ કે આપણામાં આવા પ્રકારની જયારે નબળાઈ હોય ત્યારે બધા લોકો આપણા આક્રમણ કરી શકે.
દુનિયાના તમે હિન્દુસ્તાનના લોકોના આપણી બધા પ્રકારના જંતુઓ અંદર છે, હાજર છે. ટ્યુબરક્યુલોસિસ બધાય જંતુ અંદર છે. આપણા કશું થતું નથી, એ ભગવાનની કૃપા કહો કે જે કહો તે. કોઈકને થાય એમાં નવાઈ, ન થાય એ જ નવાઈ છે. અહીંયા તો કોઈકને થઈ ગયું, કેમ થઈ ગયું? કારણ કે એ માણસ નબળો પડ્યો અને તરત આ આક્રમણ કરવા તૈયાર જ છે. આ બધા જંતુઓ, અસુરો જે કઈ હોય એ બધા ક્યારે આક્રમણ કરી શકે? જયારે આપણે નિર્બળ થઈએ ત્યારે. અને તે જ રીતે આ જગત આપણને કે એનો વ્યવહાર કે પ્રસંગો, ઘટનાઓ બધું આપણા પર અમુક પ્રકારની અસર જન્માવી કેમ શકે છે? કારણ કે એનું કારણ આપણામાં પણ છે, જગતમાં છે, પણ આપણામાં પણ છે. માયા છે એટલે હંમેશા તમારી કસોટી તો કરે જ, એમાં શંકા જ નથી. અને છતાંય આપણો પણ એવું કારણ હોવાને કારણે આ શોક અને મોહ જન્મે છે. અર્થાત આપણા વ્યવહાર કે જીવનમાંથી શોક, મોહ, વિષાદ જન્મતું એનું કારણ છે અજ્ઞાન. એ ન હોય તો જ્ઞાની પુરુષને કોઈ શોક અને મોહ ના જન્મ. તાવ એને આવે એ શરીરનો ધર્મ છે, અથવા એને હાર્ટ એટેક આવે. સ્વામી થયા હાર્ટ એટેક શેનો આવે? અમારા સ્વામીજીને કહ્યું કે હાર્ટ છે એટલે અટેકે આવે. સ્વામીજીને કેમ બ્લડ પ્રેશર થાય? કે બ્લડ છે એટલા માટે પ્રેશર થાય. એ બધા શું છે? એ દેહના ધર્મ હોવાને કારણે એ બધું ચાલુ રહે. પરંતુ શોક અને મોહ અને વિષાદ આ વસ્તુ છે એ માત્ર અજ્ઞાનનું સૂચક છે. દુઃખ થવું જુદી વાત છે. હજી જ્ઞાની દુઃખ પણ થાય. કદાચ કોઈકને દુઃખ થતું હોય એથી એના હૃદયમાં દુઃખ થાય, એ પણ એ જ્ઞાનનો વિરોધી નથી. પણ મોહ કે શોક થાય, વિષાદ જે છે એ જ્ઞાનનો વિરોધ. અશોચાન અન્વશોચસ્ત્વમ. આ શોક જે છે એ જ્ઞાનનો વિરોધી છે. દુઃખ થાય, કોઈનું દુઃખ જેના આંખમાંથી આંસુ એમાં નથી, અર્થાત એ જ્ઞાનનો વિરોધી નથી. પરંતુ શોક ક્યારે થાય? પોતાને માટે થાય. આ વિષાદ છે ને એ પોતાને માટે થાય. દુઃખ કદાચ કોઈ બીજા માટે થાય. વિષાદ હંમેશા પોતાને માટે થાય. અર્થાત એ અજ્ઞાનમાંથી જન્મતી વસ્તુ છે, એવું એને હોતું નથી. અંતેથી કહે છે કે ગેહે એવ આસ્તે દેહે એવ આસ્તે એથી અસ્થિ એવ વિશેષણ ફલમ. અર્થાત આ વિદ્વાન માટે જેવું ખાસ વિશેષ કહેવામાં આવ્યું છે કે જેમ અજ્ઞાની પુરુષ ઘરમાં રહેતો હોય તેમાં જ્ઞાની પુરુષ દેહમાં રહેતો હોય છે. એ કહેવું બરોબર યોગ્ય જ છે. કારણ કે આ દેહમાં આ પ્રકારનો સંબંધ હોય તો જ પ્રારબ્ધ કર્મ વગેરે ભોગવી શકાય. અંતેથી એ દેહમાં રહે છે કેવું યોગ્ય છે. વિદ્વત અવિદ્વત પ્રત્યભેદ અપેક્ષત્વાદ. અવિદ્વાદ એટલે અજ્ઞાની માને કે હું ઘરમાં રહું છું અને જ્ઞાની હું દેહમાં રહું છું. આ પ્રકારનો ભેદ છે એ બરોબર યોગ્ય છે. હવે એક પ્રશ્ન થાય છે કે આપે કહ્યું કે બધા કર્મ દેહ, મન, ઇન્દ્રિય વડે થતા હોય છે, વાણી વડે થતા હોય છે. અજ્ઞાની પુરુષ એ દેહ, મન, વાણીના કર્મનો આત્મા પર આરોપ કરીને માને છે કે હું કર્મ કરી રહ્યો છું, હું બોલી રહ્યો છું, હું ચાલી રહ્યો છું વગેરે. તો ચલો જ્ઞાની પુરુષમાં આ પ્રકારનો ભ્રમ ન હોવાને કારણે આ દેહ, મન, ઇન્દ્રિયથી થતા બધા કર્મ તો એને ત્યાગ કરી દો. કારણ કે એમાંનું કર્તૃત્વ નથી. અર્થાત ઉપાધિ જોડે જે કર્મ થાય છે એ કર્મ તો જ્ઞાની કરતો નથી. કારણ કે તો ઉપાધિ થાય છે અને તેથી ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે ઇતિ ધારયન. આ બધા કર્મ ઇન્દ્રિયો પોતાના વિષયમાં વ્યવહાર કરી રહ્યા છે. આ પ્રકારનું જ્ઞાન હોવાને કારણે ઇન્દ્રિયના કર્મનો પોતાના પર આરોપ નથી કરતો. સમજી ગયા? પણ આત્મા જે કર્મ કરે છે તો કરતો છે ને. હવે પ્રશ્ન એ છે કે આત્મા જે કર્મ કરતો હોય એ કર્મનો સંન્યાસ તો આત્મજ્ઞાની ના કરી શકે. તો એ કર્મ તો રહી જ ગયા ને. એ પ્રશ્ન થાય છે. એટલે આગળ પૂછે છે યદ્યપી કાર્યકરણ કર્માણિ અવિદ્યા આત્મની અધ્યારોપિતાની સંન્યસ્ય આસ્તે इति उक्तम् तथापि आत्मसमवायितो कर्तृत्वं कारयितृत्वं च स्यात् इति आशंक्य आह नैव कुर्वन् स्वयं न
કાર્યકરણાની કારયન ક્રિયાસુ પ્રવર્તયન યદ્યપિ જો કે કાર્યકરણ કર્માણી અવિદ્યા આત્મની અધ્યારોપિતાની સંન્યસ્યાસ્તે ઉક્તમ પ્રશ્ન થાય છે. કાર્ય એટલે કે દેહ અને કરણ એટલે કે મન અને ઇન્દ્રિયો. આમ તે કાર્ય કરણ કર્માણી એટલે કે કાર્ય અને કરણ વડે થતા કર્મ એટલે કે દેહ મન ઇન્દ્રિય વડે થતા જે કર્મ છે આજે અત્યાર સુધી અજ્ઞાનને કારણે આત્મા પર આરોપિત થયા હોવાને કારણે પોતે માનતો હતો કે આ કર્મ હું કરી રહ્યો છું, ચલો જ્ઞાન થવાથી એ બધા કર્મનો તો સંન્યાસ થઈ ગયો. અને તેથી આત્મની અધ્યારોપિતાની સંન્યાસી આસ્તે ઉક્તમ કે એ બધા કર્મ જે છે ઉપાધિના કર્મ એ તો એનો સંન્યાસ થઈ ગયો, એ બરોબર છે. તથાપિ તો પણ આત્મ સમવાયિતુ કર્તૃત્વમ કારાયતૃત્વમ ચ સ્યાત. છતાં કોઈને એવી શંકા થાય કે આત્મા પોતે તો કંઈ કર્મ કરતો હશે, આ તો ઉપાધિના કર્મ છે, પણ આત્મા પોતે કંઈક ખાસ કર્મ કરતો હોય અથવા કંઈક ખાસ કરાવતો હોય એવું કંઈક આત્મ સમવાય. સમવાય અર્થાત જે સ્વાભાવિક કે જુદું ન પાડી શકાય એને સમવાય સંબંધ કહેવામાં આવે છે. સમવાય એટલે જેમ ઘડો અને માટી એ બેનો સંબંધ કેવો છે? સમવાય. ક્યારેય તમે જુદા ના પડી શકો. માટી શું છે? ઘડાનો સ્વભાવ છે, અને ઉષ્ણતા એ શું છે? અગ્નિનો સ્વભાવ છે. તો આ પ્રકારનો સંબંધ જે છે એ સ્વાભાવિક સંબંધ છે. એ કેવો સંબંધ કહેવાય? સમવાય સંબંધ. અંતે રીતે આત્મા કેવો છે? સચ્ચિત આનંદ. તમે ગમે તે કરતો હોય પણ આત્મા એનાથી તમે જુદો ના કરી શકો, કારણ કે એ આત્માનો સ્વભાવ છે. અંતે રીતે સચ્ચિદાનંદ ઉપરાંત આત્મામાં ધારો કે પોતાનું એક આગવું કર્તૃત્વ કે કારયતૃત્વ હોય તો જ્ઞાની પુરુષ પણ ત્યાગ ન કરી શકે. જો ત્યાગ કોનો થાય? જે વસ્તુ સ્વાભાવિક નથી એનો. જે સ્વાભાવિક છે એનો ક્યારેય ત્યાગ ન થાય. અગ્નિ ગમે તે પ્રયત્ન કરે તો પણ ક્યારે ઉષ્ણતાનો ત્યાગ ન કરી શકે, કે સૂર્ય ક્યારે પણ પ્રકાશનો ત્યાગ ન કરી શકે. અને તેમ હું ને તમે ક્યારે હું છું